ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। શિવનું ભજન, શિવની ઉપાસના, શિવની આરાધના, શિવનું પૂજન જીવના કાયિક, વાચિક, માનસિક સમસ્ત દોષોને નષ્ટ કરીને જીવના ચિત્તને શુદ્ધ કરે છે। શુદ્ધ કરીને ચિત્તને સૂક્ષ્મ બનાવી દે છે। ચિત્તને શુદ્ધ કરવા માટે ભગવાન શિવનું ધ્યાન આવશ્યક છે। શિવનું ધ્યાન કરવાથી ચિત્તનો મેલ ધોવાઈ જાય છે, ચિત્ત નિર્મળ થઈ જાય છે। શિવ એ પ્રણવ સ્વરૂપ છે, પ્રણવ ઓમકાર છે। ભગવાન શિવની સર્વ ઉપાસનાઓમાં અતિશય શ્રેષ્ઠ ઉપાસના એ પ્રણવ ઉપાસના છે। મનુષ્ય માત્ર કર્મોના બંધનથી મુક્ત થઈને પરમ પદને, પરમ શાંતિ, પરમ મુક્તિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તો પરમ મુક્તિ માટે પ્રણવ મંત્રની ઉપાસના એ સર્વશ્રેષ્ઠ ઉપાસના છે। પ્રણવનો મહિમા સનાતન ધર્મના અનેક ધર્મશાસ્ત્રોમાં, પુરાણ ગ્રંથોમાં પણ અનેક રીતે વર્ણવાયો છે। પ્રણવ સર્વ વેદોનું મૂળ છે। વેદો પ્રણવમાંથી, ઓમકારમાંથી પ્રગટ થયા છે। તો પ્રણવનો મહિમા શિવપુરાણની અંદર સર્વ કરતા વિશેષ રૂપે વર્ણવાયો છે। શિવ મહાપુરાણની આ સત્સંગ ભક્તિ સરિતા વહેતા વહેતા કૈલાસ સંહિતામાં પ્રવેશ કરે છે। ભગવાન શિવની ઉપાસનાઓની અતિ સૂક્ષ્મતા બતાવતી આ કૈલાસ સંહિતા અતિ દિવ્ય છે, જેની અંદર ભગવાન શિવના પ્રણવ સ્વરૂપનું અત્યંત ગૂઢ વિવેચન કરવામાં આવ્યું છે। કાશી નગરીમાં બધા હિમાલયવાસી મુનિઓ આવ્યા છે। કાશીમાં આવીને મુનિઓએ મણિકર્ણિકા ઘાટમાં ગંગાજીમાં સ્નાન કરીને પછી ભગવાન વિશ્વનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યું। ત્યાં સૂતજીનું આગમન થયું। વ્યાસજીના મહાન શિષ્ય સૂતજી ત્યાં પધાર્યા એટલે બધાએ ઋષિઓને આનંદ થયો છે અને સૂતજીની પાસે પ્રણવ સંબંધી પ્રશ્નો પૂછ્યા છે। ઓમકાર વિશેનું સ્વરૂપ
વગેરેના અતિ ગૂઢ પ્રશ્નો સૂતજીને હિમાલયવાસી ઋષિઓએ પૂછ્યા છે. ત્યારે સૂતજી આ જ પ્રશ્નોના ઉત્તરમાં પોતાના ગુરુદેવ વ્યાસ અને બીજા નૈમિષારણ્યવાસી મુનિઓનો સંવાદ કહી રહ્યા છે કે મારા ગુરુદેવ વ્યાસે આ જ પ્રશ્નોનો ઉત્તર પ્રણવ સંબંધી જ્ઞાન નૈમિષારણ્યવાસી ઋષિઓને આપ્યું હતું, એ હું તમને કહું છું. તો વ્યાસજી આ કથા ઋષિઓને સંભળાવે છે. સૂતજી આ કથા કાશીનગરીમાં આવેલા હિમાલયવાસી મુનિઓને સમજાવે છે. અને વ્યાસજી કહે છે કે આવો જ પ્રશ્નમાં પાર્વતીએ મહાદેવને પૂછ્યો હતો. પાર્વતી માએ મહાદેવને પ્રાર્થના કરી કે મહાદેવ, આપ મને આત્મજ્ઞાન આપો. હું આપના શરણે છું. આપ મારી પર કૃપા કરી મને આત્મ વસ્તુની અનુભૂતિ થાય એવી પ્રણવ દીક્ષા આપો, ઓમકારની દીક્ષા આપો. ત્યારે ભગવાન મહાદેવ માં પાર્વતીને લઈને કૈલાસ પર્વત ઉપર જાય છે. હિમાલયમાં આવેલું સર્વોત્તમ ઊંચામાં ઊંચું શિખર કૈલાસ શિખર, ત્યાં ભગવાન મહાદેવ અને માં પાર્વતી ગયા છે. મહાદેવે ત્યાં પાર્વતીને પ્રણવ મંત્રની દીક્ષા આપી છે. અને પછી માં પાર્વતી પ્રણવનો મહિમા, પ્રણવનું સ્વરૂપ વગેરે પૂછ્યું. ત્યારે ભગવાન મહાદેવે પાર્વતી માને પ્રણવનું સ્વરૂપ વગેરે બતાવ્યું અને કહ્યું કે પ્રણવની ઉપાસના એટલે કે ઓમકારનો જપ જે સતત કરે છે, એટલે કે રાત દિવસ ઓમ 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 આ મંત્રનો જપ કરે, હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા જાગતા, ધ્યાન કરતા કરતા પણ પ્રણવ મંત્ર જપતા જપતા જેનું મન સૂક્ષ્મ થઈ જાય, પછી એની સંસારની આસક્તિ ટળી જાય છે, એને ભીતરથી વૈરાગ્ય થઈ જાય છે, એના બંધનો છૂટી જાય છે. પછી એના માટે કોઈ પણ પ્રકારનું કર્મ શેષ રહેતું નથી. કોઈ પણ કર્મ એને કરવાનું રહેતું નથી અને કોઈ પણ કર્મનું ફળ એને ભોગવવાનું રહેતું નથી. આવી દિવ્ય સ્થિતિ, આવી આત્મસ્થિતિ એ પ્રણવની ઉપાસના કરવાવાળા સાધકને પ્રાપ્ત થઈ જાય છે. તો આવી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ જાય પછી એણે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરીને સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવો જોઈએ, એટલે કે સંન્યાસી થવું જોઈએ. સંન્યાસી કેવી રીતે થવું એની પણ સંક્ષિપ્ત વિધિ ભગવાન મહાદેવે પાર્વતી માને બતાવી, જે આપણે ગઈકાલે સત્સંગની અંદર સાંભળ્યું. આજે સંન્યાસીને સંન્યાસ દીક્ષા લેવી હોય તો સંન્યાસ દીક્ષા લેતા પહેલા એણે કયા નિયમો પાળવા, કેવું આચરણ કરવું, કેવી વિધિ કરવી, એની કથા અહીં 4થા અધ્યાયની અંદર બતાવે છે. કૈલાસ સંહિતાના 4થા અધ્યાયથી આજની આ કથા પ્રારંભ થઈ રહી છે. 4થા અધ્યાયમાં સંન્યાસીઓ માટે, સંન્યાસી બનવા માટે જે સાધકની ઈચ્છા હોય, જેણે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરીને સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો છે, એણે યોગ્ય ગુરુની પાસે જતા પહેલા સવારે સૂર્યોદય થાય ત્યારથી 2 ઘડી અથવા 48 મિનિટના સમયે ઉઠી જઈને પોતાના મસ્તક ઉપર જ્યાં સહસ્રાર ચક્ર આવેલું છે ત્યાં પોતાના સદગુરુનું ધ્યાન કરવું. એવા સદગુરુ કે જે સંન્યાસી હોય, કે જેમણે બ્રહ્મ તત્વને જાણ્યું હોય, જેણે શિવ તત્વની અનુભૂતિ કરી હોય, એવા સંન્યાસી સદગુરુનું મસ્તકના તાલો ભાગમાં ધ્યાન કરવું, ગુરુનું માનસિક પૂજન કરવું અને પછી ગુરુદેવને 2 હાથ જોડીને નમસ્કાર કરવા, મનોમન નમસ્કાર કરી પછી મહાદેવને પ્રાર્થના કરવી કે મહાદેવ, સવારથી સાંજ સુધીમાં અને સાંજથી સવાર સુધીમાં હું જે કાંઈ કરું તે આપના પૂજન રૂપ થાવ. આ રીતે મહાદેવને પ્રાર્થના કરી
અને પોતાનું આહનિક કર્મ કરવું, સ્નાન સંધ્યાદી નિત્ય કર્મ કરી પ્રાણાયામ વગેરે કરવા, અને પછી દેહ શુદ્ધિ માટેની વિધિ અહીં બતાવી છે, જે સંન્યાસીઓ માટે જરૂરી છે, પણ સર્વ લોકો માટે એ વાંચવાની જરૂર નથી. એટલે આ કથા આપણે ત્યાંથી આગળ વધારીએ છીએ. 5મા અધ્યાયમાં પણ સંન્યાસીએ પોતાનું આહનિક કર્મ એટલે કે નિત્ય કર્મ કર્યા પછી કેવું મંડળ બનાવવું, કેવા પૂજાના ઉપચારો લાવવા, કેવો પૂજાપો લાવવો, કેવો યંત્ર આલેખવું, એની વિધિ અહીં વિસ્તારથી બતાવી છે. પણ આપણે એ વિસ્તારથી વર્ણન નહીં કરીએ. ત્યાંથી આગળ 6ઠા અધ્યાયની અંદર પણ સંપૂર્ણ પૂજા સામગ્રી વગેરે તૈયાર થઈ જાય પછી સંન્યાસ લેવા ઈચ્છનાર સાધકે મંત્રોનો ન્યાસ કરવાનો હોય છે. શરીરની અંદર દરેક અંગ પ્રત્યંગમાં દેવતાઓનો વાસ થાય અને મંત્રોની શક્તિ આવિર્ભૂત થાય. મંત્રોની શક્તિ આપણા શરીરની અંદર આવે એના માટે કયા પ્રકારનો ન્યાસ કરવો એની વિસ્તારથી વિધિ અહીં 6ઠા અધ્યાયમાં બતાવી છે, જે સંન્યાસીઓ માટે ઉપયોગી છે. 7મા અધ્યાયમાં આ વિધિ, આ ન્યાસ વગેરે કર્યા પછી ભગવાન શિવની પૂજા સંન્યાસીએ કરવાની છે. સંન્યાસ લેતા પહેલાં એ સાધકે ભગવાન શિવની કેવી રીતે વિસ્તારથી પૂજા કરવી, ભગવાન શિવનું કેવા સ્વરૂપનું ધ્યાન કરવું. શિવ પૂજા કરતાં પહેલાં ગજાનન ગણપતિની પૂજા, કાર્તિકની પૂજા તેમજ અન્ય દેવતાઓની વગેરેની પૂજા વગેરેનું વિસ્તારથી વર્ણન આ 7મા અધ્યાયની અંદર બતાવ્યું છે. ગુરુ પૂજન, ગણેશ પૂજન, કાર્તિકજીનું પૂજન, પાર્વતીનું પૂજન અને પછી ભગવાન શિવની પૂજા સંન્યાસીએ કઈ રીતે કરવી એનું અહીં વિસ્તારથી વર્ણન કર્યું છે. 8મા અધ્યાયની અંદર આવરણ પૂજન એટલે કે પૂજન કર્યા પછી સંન્યાસીના ચિત્તની અંદર જે કંઈ આવરણ આવતા હોય એ આવરણને હટાવવા માટે કેવી વિધિ કરવી એનું અહીં વિસ્તારથી 8મા અધ્યાયની અંદર વર્ણન કર્યું છે. ત્યાર પછી 9મા અધ્યાયની અંદર પ્રણવની ઉપાસના બતાવી છે. પ્રણવ એટલે ઓમકાર, અને ભગવાન મહાદેવમાં પાર્વતીને કહે છે કે ભગવાન શિવ જ પ્રણવ સ્વરૂપ છે અને શિવ પ્રણવ સ્વરૂપ છે, પ્રણવ શિવ સ્વરૂપ છે, એમાં બંનેમાં ભેદ નથી. શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ, પિતામહ, સંસાર વૈદ્ય, સર્વજ્ઞ અને પરમાત્મા, આ 8 નામ ભગવાન શિવના જ છે. એટલે કે શિવ જ બ્રહ્મા છે, શિવ જ મહેશ્વર છે, શિવ જ રુદ્ર છે, શિવ જ વિષ્ણુ છે, શિવ જ સંસાર વૈદ્ય છે અને શિવ જ સર્વજ્ઞ અને પરમાત્મા છે. તેમાં જે પહેલા ભગવાનના જે 5 સ્વરૂપ બતાવ્યા, શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ અને પિતામહ, એ શાંત્યતીત આદિ ક્રમથી ઉપાધિ સહિત અને ઉપાધિ રહિત હોય. ઉપાધિના સ્વીકારથી સદાશિવ આદિ 5 સંજ્ઞાઓ થાય છે. એટલે કે જે શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ અને પિતામહ છે એ 5 ઉપાધિ સહિતના દેવતા છે. એટલે એની એ કંઈ કર્મ કરે છે, સૃષ્ટિનું સર્જન, પાલન, સંહાર, તિરોભાવ વગેરે કાર્ય કરે છે. પણ જે સંસાર વૈદ્ય, સર્વજ્ઞ અને પરમાત્મા નામના જે ભગવાન શિવના અન્ય 3 સ્વરૂપો છે એ તો ઉપાધિના ત્યાગથી આત્મ સ્વરૂપ જ છે, એની કોઈ સંજ્ઞાઓ નથી. એટલે કે એ સર્વથી પરાત્પર તત્વ છે. અનાદિ મળનો સંબંધ સ્વભાવથી જ પહેલાં જ નહીં હોવાને લીધે અત્યંત શુદ્ધ આત્મા છે. એ કારણથી એ શિવ કહેવાય છે. અથવા સમગ્ર કલ્યાણકારી ગુણોથી જ કેવળ એક વ્યાપ્ત જે ઈશ્વર છે તેને શિવ તત્વ જાણનારા સંતો શિવ કહે છે. તો શિવ કોને કહેવાય એનું અહીં વર્ણન કર્યું. પછી મહેશ્વર કોને કહેવાય એનું પણ અહીં વર્ણન કરે છે. ત્યાર પછી રુદ્ર કોને કહેવાય તો કહે છે કે દુઃખ અથવા દુઃખનું જે કારણ રુદ્ર કહેવાય છે.
તેને જ પ્રભુ નસાડી મૂકે છે. અર્થાત દુઃખ તથા દુઃખના કારણોને જે કાઢી નાખે છે એને રુદ્ર કહેવાય છે. રુદ્ર શબ્દનો અર્થ થાય છે જે દુઃખમાંથી આપણને મુક્ત કરે એ દેવ રુદ્રદેવ કહેવાય છે. જે મહેશ્વર છે તે પ્રકૃતિમાં લીન થઈ પ્રકૃતિના ભોગતા બને છે અને જે વાસ્તવિક દ્રષ્ટિએ તો પ્રકૃતિથી પર છે તેનું જ પ્રકૃતિ વિલીનનું તથા તેનાથી જે પર છે તેનું નામ મહેશ્વર છે. ત્યાર પછી વિષ્ણુ કોને કહેવાય એનું પણ અહીં વર્ણન કરે છે કે જે સર્વની અંદર વ્યાપીને રહે એને વિષ્ણુ કહેવાય. શિવ જ જ્યારે સર્વની અંદર વ્યાપી જાય ત્યારે શિવને જ વિષ્ણુ કહેવાય છે. જે મૂર્તિ સ્વરૂપ જે પ્રાણી કે પદાર્થ છે એ સર્વના પ્રાણ શિવ પિતામહ અથવા દાદા છે, તેથી તેમને પિતામહ કહેવામાં આવે છે. સર્વના પ્રાણ જે છે અને જે સર્વના પિતામહ છે એને પિતામહ નામથી એટલે કે બ્રહ્મા નામથી કહેવામાં આવે છે. જેમ વૈદ્ય રોગનું નિદાન જાણનારો હોય તે રોગને ઔષધ વગેરે ઉપાયોથી દૂર કરે છે, તેમ મોક્ષ તથા સંસાર પ્રવૃત્તિ ઉપર જે અધિકાર ચલાવે છે અથવા જીવોને સંસારથી છોડાવી શકે છે તેની સંસાર વૈદ્ય કહેવાય છે. સંસાર એક રોગ છે અને એ રોગને મટાડી જે જીવને સંસારથી મુક્ત કરાવી શકે એવા જે પરમાત્મા એની સંસાર વૈદ્ય કહેવાય છે. જે ભગવાન શિવનું જે રૂપ છે, જે બધું જ અંદરનું બહારનું સર્વ જ્ઞાન સર્વકાળનું જ્ઞાન ધરાવે એની સર્વજ્ઞ કહેવાય. અને જે સૌથી પરથી પણ પર આત્મા છે એની પરમાત્મા નામથી કહેવાય છે. આ રીતે ભગવાન શિવના આ અષ્ટ સ્વરૂપોનું વર્ણન અહીં 9મા અધ્યાયની અંદર મહાદેવે પોતે જ પાર્વતી માને કર્યું છે. ત્યાર પછી જે સંન્યાસ લેવા ઈચ્છતો હોય એવા સાધકે ભગવાન શિવના આ અષ્ટ સ્વરૂપની પૂજા કરીને પછી એવો સંકલ્પ કરવો કે હે મહાદેવ, એ ક્રમમાં કોઈ વિશેષ પણ છે તે હું કહું છું. ઉપદેશના દિવસે ગુરુની સાથે રહી પૂજેલા લિંગને ગ્રહણ કરવું અને મારા પ્રાણ રહેશે ત્યાં સુધી હું આ શિવલિંગનું પૂજન કરીશ એમ ગુરુની સમક્ષ સોગંદ લઈને 3 વાર એમ કરવું. મહાદેવ કહે છે કે હે પાર્વતી, જ્યારે ગુરુદેવ શિષ્યને સંન્યાસની દીક્ષા આપે ત્યારે શિષ્ય જે દિવસે ગુરુએ એને દીક્ષા આપી હોય તે જ દિવસે ગુરુજીની પાસેથી શિવલિંગ પ્રાપ્ત કરવું. શિવલિંગ પ્રાપ્ત કરીને ગુરુજીની પાસે એવો સંકલ્પ કરવો કે જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ રહેશે ત્યાં સુધી હું આ સદાય આ શિવલિંગની પૂજા કરીશ. આમ પૂર્વોક્ત વિધિ પ્રમાણે કાયમ શિવપૂજન કરવું અને અર્ઘ્ય જળ સહિત પૂજા દ્રવ્ય શિવલિંગ ઉપર ચડાવવું. પ્રણવના ઉચ્ચાર પૂર્વક પૂજન કરી ધૂપ દીપ અર્પણ કરવા અને ભગવાન શિવના નિર્માલ્યને વંદન કરવા. આ રીતે સંન્યાસીએ પછી નિયમિત શિવપૂજન વિધિવત પ્રણવ મંત્રથી કરવાનું છે. સંન્યાસીની અન્ય કોઈ મંત્ર બોલવાની જરૂર નથી. સંન્યાસીઓનો મૂળ મંત્ર મુખ્ય મંત્ર પ્રણવ મંત્ર ઓમ મંત્ર છે. આમ બરાબર ભગવાન શિવનું પૂજન કરીને પછી યતિ સંન્યાસીએ શિવ અને શિવાદેવીનું ધ્યાન કરવું. આ સંન્યાસની વિધિ ભગવાન મહાદેવ કહે છે કે હે પાર્વતી, આ હર કોઈને કહેવા જેવી નથી. આ અતિશય ગૂઢ જ્ઞાન છે. જે ખરેખર આ જ્ઞાનને લાયક હોય, જે સંસારથી વિરક્ત હોય એવા સાધકોને જ આ જ્ઞાન આપવા જેવું છે. હે દેવેશ્વરી, મારા ભક્તોને આ આપવાથી તે મને અવશ્ય પ્રિય થાય છે અને આ લોકમાં સમગ્ર ભોગો ભોગવીને અંતે મારા સામીપ્યને પામે છે. મહાદેવ કહે છે કે હે પાર્વતી, આવું જ્ઞાન મારા ભક્તોને કોઈ આપે, આ સંન્યાસની વિધિ આ સંન્યાસના નિયમો જે મારા ભક્તોને કોઈ સંભળાવે તો એ મને બહુ વહાલો થઈ જાય છે સંભળાવવા વાળો, અને એ મારા સામીપ્યને પામી જાય છે.
આ રીતે ભગવાન મહાદેવી પ્રણવનું દિવ્ય સૂક્ષ્મ જ્ઞાન અને સંન્યાસની વિધિ પાર્વતી માને કહી. પછી મા પાર્વતી પણ આનંદ પામ્યા. ત્યાર પછી સૂતજી કાશીની અંદર ઋષિઓને કહે છે કે આવું જ્ઞાન જે ભગવાન શિવે પાર્વતીને આપ્યું એ જ જ્ઞાન મારા ગુરુદેવ વ્યાસજીએ પેલા નૈમિષારણ્યવાસી મુનિઓને આપ્યું હતું. પછી એ જ્ઞાન આપીને મારા ગુરુદેવ વ્યાસજી કૈલાસ પર્વતનું સ્મરણ કરતાં કરતાં તપોવનની અંદર જતા રહ્યા. અને એ જે ઋષિઓ હતા, નૈમિષારણ્યમાં વસવાવાળા ઋષિઓ હતા, એ પણ વ્યાસ ભગવાને કહ્યું એ પ્રમાણે શિવનું ધ્યાન કરવા લાગ્યા. શિવનું ધ્યાન કરતાં કરતાં પછી એ પુરાણ વેદતા જે જ્ઞાનીઓ હતા એ જ્ઞાનીઓ પણ ઋષિઓ મુનિઓ પણ ભગવાન શિવની અંદર ભળી જાય છે. એ મુનીશ્વરો પણ સૂત પાસેથી આ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી કાશીમાં જ રહીને જીવન મુક્ત થયા અને શિવપદને પામ્યા. કાશીની અંદર આ ઋષિઓ જે સૂતજીને પ્રશ્ન કરતા હતા એ કાશીવાસી જે ઋષિઓ હતા એ પણ શિવનું ધ્યાન કરવા લાગ્યા. પેલા નૈમિષારણ્યવાસી ઋષિઓ હતા એ પણ શિવનું ધ્યાન કરવા લાગ્યા. વ્યાસજી તપોવનમાં જતા રહ્યા અને સૂતજી નૈમિષારણ્યમાંથી પ્રસ્થાન કરીને કાશીમાંથી પ્રસ્થાન કરીને પછી પૃથ્વી પર સર્વત્ર વિચરવા લાગ્યા છે. સૂતજી જતા રહ્યા. પછી અમુક સમય પછી જે ઋષિઓ હતા એને વળી પાછો પ્રશ્ન થયો છે. 10મા અધ્યાયમાં એની કથા છે કે જે કાશીમાં જે ઋષિઓ હતા એને પ્રશ્ન થયો કે આ ભગવાન શિવ અને પાર્વતીના સંવાદમાં જે પ્રણવની કથા જ્યારે સૂતજી એમને કહેતા હતા ત્યારે વચ્ચે એણે વામદેવનો મત બતાવ્યો હતો કે વામદેવ નામના જે મહાન ઋષિ થયા એ મહાન વામદેવ ઋષિએ પણ પ્રણવ સંબંધી જ્ઞાન કાર્તિકજીને પૂછ્યું હતું, કાર્તિક સ્વામીને. તો એ જાણવાની અમને ઈચ્છા છે. સૂતજી આપણને જ્યારે કથા કરતા હતા પ્રણવ સંબંધી ત્યારે આપણે વચ્ચે આ પ્રશ્ન એમને પૂછી ન શક્યા. હવે સૂતજી તો જતા રહ્યા છે, તો હવે એ સૂતજી વળી પાછા ક્યારે અહીં આવશે અને ક્યારે અમે એને આવો પ્રશ્ન કરશું, આવી એને જિજ્ઞાસા થઈ. ઋષિઓને વામદેવ મત જાણવાની જિજ્ઞાસા થઈ છે. ત્યારે તેઓ પરસ્પર એકબીજાને પૂછે છે કે હવે કરવું શું, ક્યારે સૂતજી અહીં આવશે. સૂતજી અહીં પધારે કાશીની અંદર એ માટે તે ઋષિઓ બરાબર ભગવાન શિવનું પૂજન અને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રાર્થના કરતાં કરતાં 1 વર્ષ પસાર થઈ ગયું. પછી એ કાશી નગરીમાં વળી પાછા સૂતજી આવે છે. કાશીમાં સૂતજીનું આગમન થયું ત્યારે બધાય ઋષિઓને પરમ આનંદ થયો. કેમ કે વામદેવ ઋષિની કથા વામદેવજીએ કાર્તિક સ્વામીને જે પ્રશ્નો કર્યા એ કથા જાણવાની સૂતજીની પાસે એમને જિજ્ઞાસા હતી. સૂતજી આવી ગયા છે એટલે બધાએ ઋષિઓએ ગંગાજળથી આ સૂતજીના ચરણ કમળ ધોયા છે. એમની અર્ઘ્ય પાદ્ય આરતી ધૂપ દીપ વગેરે પૂજા કરી છે. અને પછી બંને હાથ જોડી અને પ્રાર્થના કરી છે કે હે મહાન જ્ઞાનીઓમાં ઉત્તમ મુનિવર સૂતજી, અમે ધન્ય ભાગી છીએ કે આપનું આગમન અહીં થયું છે. ત્યારે સૂતજી કહે છે કે હે ઋષિઓ, મારું અહીં આગમન કઈ રીતે થયું, શા માટે થયું એનું પણ હું તમને વર્ણન કરું છું. કે જ્યારે હું તમને શિવપુરાણની આ પ્રણવ સંબંધી ઓમકાર સંબંધી કથા કરીને કાશીમાંથી જતો રહ્યો હતો, પછી હું દક્ષિણ સમુદ્રને કિનારે કન્યાકુમારીનું જે મંદિર આવેલું છે, જ્યાં કન્યાકુમારી એટલે શિવાદેવીનું પાર્વતીનું જે મંદિર છે,
ત્યાં મેં ઘણા સમય સુધી પાર્વતીનું પૂજન વગેરે કર્યું. ત્યાર પછી હું સુવર્ણમુખી નદીના કિનારે આવ્યો હતો અને ત્યાં મેં ભગવાન શિવની ઉપાસના કરી હતી અને શિવના પંચાક્ષર મંત્રનો 1008 વાર જપ કર્યો હતો. ત્યારે મારા ગુરુદેવ વ્યાસજી ત્યાં પ્રગટ થયા હતા. વ્યાસજીએ મારી સામે પ્રગટ થઈ અને દિવ્ય આકાશવાણી વડે મને આજ્ઞા આપી કે હે સૂત, તું કાશીનગરીમાં જા. પેલા ઋષિઓને તે જે પ્રણવ સંબંધી ઉપદેશ કર્યો હતો એ જ ઋષિઓને હજી વામદેવની કથા સાંભળવાની ઈચ્છા છે. તું ત્યાં જા, એ તારી જ રાહ જોઈ રહ્યા છે, તારા દર્શન માટે આતુર છે. મારી આજ્ઞા છે કે તું જા અને જલ્દીથી એમની જિજ્ઞાસા પૂરી કર. સૂતજી કહે છે કે હે ઋષિઓ, મારા ગુરુજીની આજ્ઞાથી પછી એ સુવર્ણમુખી નદીના કિનારેથી 40 દિવસમાં ખૂબ જ લાંબુ અંતર કાપીને હું અહીં કાશીનગરીમાં પાછો તમારી પાસે આવ્યો છું. બોલો હવે તમારી શું જિજ્ઞાસા છે, તમારે શું પૂછવું છે? ત્યારે 11મા અધ્યાયની અંદર ઋષિઓ પ્રશ્ન કરે છે કે વામદેવ મત અમારે વિસ્તારથી સાંભળવો છે કે વામદેવજીએ કાર્તિક સ્વામીની પાસે શું પ્રશ્ન પૂછ્યા હતા. ત્યારે સૂતજી કહે છે કે પહેલાંના રથંતર નામના કલ્પમાં મહામુનિ વામદેવનો જન્મ થયો હતો. વામદેવ ઋષિ ગર્ભજ્ઞાની હતા. ગર્ભથી ઉત્પન્ન થતાં જ આપોઆપ એની અંદર શિવનું જ્ઞાન આવી ગયું હતું. શિવ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હતા, સર્વોત્તમ ગુરુ હતા અને વેદો, શાસ્ત્રો અને પુરાણોના બધા જ અર્થોના રહસ્યોને એ જાણવાવાળા હતા. દેવો, અસુરો, મનુષ્યો વગેરે બધાય જીવોના જન્મો અને કર્મોને એ જાણવાવાળા હતા. કયા જીવનું કયા જન્મમાં શું કર્મ છે, બધું જ એ જ્ઞાન આ વામદેવ ઋષિને હતું. એ વામદેવ ઋષિ ભગવાન શિવના મહાન ભક્ત હતા અને શિવયોગી હતા. ભસ્મથી સર્વાંગી ઉજ્જવળ હતા, એટલે આખા શરીરે ભસ્મ લગાવતા હતા. મસ્તક ઉપર જટાને ધારણ કરતા હતા. એની અંદર કોઈ પણ સ્પૃહા નહોતી, કોઈ પણ રાગ નહોતો, દ્વેષ નહોતા, અહંકાર નહોતો. એ સદાય દિગંબર રહેતા હતા, કોઈ પણ વસ્ત્ર પહેરતા નહોતા. મહાન જ્ઞાની હતા અને સાક્ષાત ભગવાન શિવ જ હોય એવું એનું સ્વરૂપ હતું. એમના જે શિષ્યો હતા એ પણ એમના જેવા જ મહાન ત્યાગી અને વિરક્ત હતા. એ વામદેવ ઋષિ એકવાર ફરતા ફરતા કાર્તિક સ્વામીની પાસે પધારે છે અને કાર્તિક સ્વામી ત્યાં મેરુ શિખરના દક્ષિણ ભાગમાં જે કુમાર શિખર આવેલું છે, એ કુમાર શિખર ઉપર ભગવાન શિવના પુત્ર આ કાર્તિકેય રહેતા હતા. વામદેવ ઋષિ કાર્તિક સ્વામીની પાસે આવ્યા છે અને કાર્તિક સ્વામીની પૂજા અર્ચના, વંદન વગેરે કર્યું છે, સ્તુતિ વગેરે કરી છે. વામદેવ ઋષિએ કાર્તિક સ્વામીની સુંદર સ્તુતિ કરી. ત્યારે કાર્તિકજીએ વામદેવને કહ્યું છે કે હે ઋષિવર, તમારે જો કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો મને જણાવો, હું તમને એ સર્વ જ્ઞાન આપીશ. ત્યારે વામદેવ ઋષિ કહે છે કે પ્રણવ જ સર્વ કરતાં શ્રેષ્ઠ છે અને પરમેશ્વર શિવનું સ્વરૂપ છે. તો એ પ્રણવનો અર્થ મેં ક્યારેય સાંભળ્યો નથી. તે પ્રણવનો અર્થ શું થાય, પ્રણવ એટલે શું, એ સાંભળવાની મને ઈચ્છા છે. ત્યારે 12મા અધ્યાયની અંદર કાર્તિક સ્વામીનું એક નામ સુબ્રહ્મણ્ય છે. સુબ્રહ્મણ્ય શબ્દનો અર્થ થાય જે બ્રહ્મનિષ્ઠ છે, જેની નિષ્ઠા બ્રહ્મની અંદર થઈ ગઈ છે, જે બ્રહ્મને જાણે છે, જે પરમાત્માના મૂળ તત્વને જાણીને એમાં સ્થિત થઈ ગયા છે, એને સુબ્રહ્મણ્ય કહેવાય છે. કાર્તિક સ્વામી પરમ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છે. એણે વામદેવ ઋષિને કહ્યું છે કે હે ઋષિવર, આ લોકમાં બધા જીવો અનેક જાતના શાસ્ત્રોથી અત્યંત મોહિત થયેલા અને પરમેશ્વરની અતિ અદ્ભુત માયાથી ઠગાયા છે.
તેથી બધાય જીવો પશુ કહેવાય છે. તેઓ સાક્ષાત પ્રણવના અર્થરૂપ સર્વશ્રેષ્ઠ મહેશ્વરની જાણતા નથી. જે સગુણ નિર્ગુણ બ્રહ્મ છે, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ત્રણેય દેવોની ઉત્પન્ન કરનાર છે અને સર્વથી પર છે. આ શિવ પ્રણવરૂપ છે, એટલે કે ઓમકાર એ શિવ જ છે. કાર્તિકજી કહે છે કે હું જમણો હાથ ઊંચો કરીને વારંવાર સોગંદપૂર્વક કહું છું કે એ જ ખરેખર સત્ય છે, એ જ સાચે સાચું સત્ય છે અને એ જ ફરી ફરી સત્ય છે. શ્રુતિઓમાં, ધર્મશાસ્ત્રોમાં, સ્મૃતિઓમાં, પુરાણોમાં અને બીજા સર્વ આગમો અથવા શાસ્ત્રોમાં પ્રણવના અર્થ તરીકે સાક્ષાત શિવને જ મુખ્યપણે કહ્યા છે. કાર્તિકજી કહે છે કે પ્રણવ એટલે શિવ અને શિવ એટલે પ્રણવ. મન સહિત વાણી જેમને પામ્યા વિના પાછી ફરે છે અને જેમનો આનંદ જાણતો નથી અથવા અનુભવતો જ્ઞાની કોઈથી ડરતો નથી. એટલે કે જેને જાણીને જીવ મૃત્યુથી પણ ડરતો નથી, જન્મ મરણના ચક્રમાં ફરતો નથી, એટલે કે પરમ તત્વને પામી જાય છે. એવો એ જ્ઞાન પ્રણવનું જ્ઞાન છે અને પ્રણવનું જ્ઞાન એ જે શિવનું જ્ઞાન છે. પ્રણવ એ શિવ છે અને શિવ અને પ્રણવની વચ્ચે પછી તો વાચ્ય અને વાચકનો ભાવ પણ રહેતો નથી. વાચ્ય અને વાચક કોને કહેવાય? જેમ કે કોઈ ભાઈનું નામ મહેશભાઈ હોય તો એ જે શરીર છે એ અલગ છે અને એનું નામ મહેશ છે એ અલગ છે. નામ અને નામી અલગ છે, એમાં આપણે કલ્પના કરીએ. પણ શિવનું નામ એક ઓમ છે અને ઓમ એ શિવ છે. એમ બે અલગ અલગ ભાવના શિવમાં કરવાની નથી. શિવ એ જ પ્રણવ અને પ્રણવ એ જ શિવ. નામી અને નામમાં ભેદ નથી. જે નામી છે એ જ નામ છે અને જે નામ છે એ જ નામી છે. એમ અહીં કાર્તિકજી કહે છે. પછી કહે છે કે ત્રણેય વર્ણના સર્વ લોકો પોતપોતાના આશ્રમ ધર્મમાં આસક્ત મનવાળા હોવા જોઈએ. લોકોએ આ શિવ તત્વનું અને પ્રણવ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એણે એના જે કર્તવ્ય કર્મો હોય, બ્રાહ્મણનું કર્તવ્ય, ક્ષત્રિયનું કર્તવ્ય, વૈશ્યનું અને અન્ય પુરુષોના સ્ત્રીઓના જે કર્તવ્યો બતાવ્યા છે એ કર્તવ્યો પાળવા જોઈએ, ફરજ બજાવવી જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ. અને ધર્મ જે પાળતો નથી એને ક્યારેય તે ઈશ્વર શિવનું જ્ઞાન થતું નથી. ધર્મનું પાલન કરવાવાળો મનુષ્ય જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમ ભગવાન શિવે સાક્ષાત કહ્યું છે. પછી એ ધર્મનું પાલન કરતાં કરતાં જ્યારે વૈરાગ્ય થઈ જાય પછી સાધકે જીતેન્દ્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવું અને ગુરુ છે એ જ શિવ છે, શિવ છે જે ગુરુ છે એવો નિશ્ચય કરવો અને પછી ગુરુદેવને પોતાનો વિચાર જણાવવો કે હે ગુરુદેવ, મારું મન હવે સંસારથી વિરક્ત થયું છે, મારી પરમ મુક્તિ પ્રાપ્ત કરવી છે, માટે આપ મને આપનો શરણાગત શિષ્ય બનાવો, આપ મને સંન્યાસ દીક્ષા આપીને ભવના બંધનમાંથી મુક્ત કરો. આવો પોતાનો અભિપ્રાય ગુરુદેવની આગળ પ્રસ્તુત કરવો, બતાવવો. પછી અહીં નાંદી શ્રાદ્ધની વિધિ પણ બતાવી છે કે સંન્યાસીએ સંન્યાસ લેતા પહેલાં 12 દિવસનું પયોવ્રત કરવું અને પછી ગુરુને બોલાવી વિધિપૂર્વક નાંદી શ્રાદ્ધ વગેરે કરવું. એની વિધિ પણ અહીં વિસ્તારથી સંન્યાસીઓ માટેની વિધિ બતાવી છે, આપણે એમાં વિસ્તાર નહીં કરીએ. ત્યાર પછી 13મા અધ્યાયની અંદર વિરજા હોમ જે સંન્યાસીઓએ દીક્ષા લેતી વખતે કરવાનો હોય છે એની વિધિ પણ અહીં વિસ્તારથી બતાવી છે. અને આગળ કાર્તિકજી કહે છે કે પ્રણવમાં જ બધી વ્યાહરતીઓ લીન થાય છે, પ્રણવથી જ બધી વ્યાહરતીઓ ઉત્પન્ન થાય છે. પ્રણવ તો સર્વ વેદોનો આદિ હોય, શિવને જ કહેનારો છે. પ્રણવ એ મંત્રોના મહારાજાનો પણ મહારાજા છે અને સર્વનું મહાબીજ હોય, સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ મંત્ર છે. કારણ કે વાચ્ય વાચકનો ખાસ ભેદ હોતો નથી, માટે પ્રણવ એ જ શિવ છે. જે જીવો કાશી નગરીમાં શરીરનો ત્યાગ કરે છે તેઓને શિવજી તેમના મૃત્યુ સમયે આ જ ઓમકાર મંત્ર પ્રણવનું
શ્રવણ કરાવી અને શ્રેષ્ઠ મુક્તિ આપે છે. કાશીમાં મરવાળા જીવના કાનમાં ભગવાન શિવ ઓમકારનો મંત્ર સંભળાવે છે અને એની મુક્તિ આપે છે. તેથી એ એક અક્ષરવાળા મંત્ર પ્રણવને હૃદય કમળની મધ્યમાં રહેલા પરમ કારણ શિવદેવ સ્વરૂપે જાણી શ્રેષ્ઠ યતિ તેમની ઉપાસના કરે. સંન્યાસીઓ પ્રણવની ઉપાસના કરે છે. બીજા મુમુક્ષુ ધીર વિરક્ત લૌકિક પુરુષો પણ મનથી વિષયોનો ત્યાગ કરી પ્રણવને જ પરમ શિવ સ્વરૂપે જાણીને ઉપાસે છે. આ રીતે પ્રણવ મંત્રની દીક્ષા ગુરુદેવની પાસેથી લઈને પછી શિષ્યે પોતાની જે શિખા હોય અને જનોઈ હોય તેને ગાયત્રી મંત્રનો જપ કરતાં કરતાં એનું છેદન કરી અને અગ્નિની પત્ની સ્વાહાનો ઉચ્ચાર કરી અંજલિ સાથે એ જનોઈ તથા ચોટલી હાથમાં લઈને ઓમ ભૂ સમુદ્રમ ગચ્છ સ્વાહા એમ કહેવું અને એ શિખા અને સૂત્રનો એટલે કે ચોટલી અને જનોઈનો જળની અંદર ત્યાગ કરી અને સંપૂર્ણ રીતે સંન્યાસી બનવું. અને પછી ગુરુદેવે પોતાના શિષ્યને વિરજાગ હોમથી ઉત્પન્ન થયેલી ભસ્મ એટલે કે હવન કર્યા પછી જે ભસ્મ વધેલી હોય એ ભસ્મથી શિષ્યના શરીરને વિલેપન કરવું અને એને આશીર્વાદ આપવા. આ રીતે ગુરુએ શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકી તેના જમણા કાનમાં 3 વાર ઋષિ વગેરે સહિત પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો અને પછી તેના ઉપર દયા કરી એ શ્રેષ્ઠ ગુરુએ 6 પ્રકારના અર્થના પૂર્ણ જ્ઞાન સાથે એ પ્રણવ મંત્રનો અર્થ બતાવવો. ગુરુએ શિષ્યના કાનમાં પ્રણવ મંત્રની દીક્ષા આપવી. શિષ્યે ગુરુને 12 વખત દંડવત પ્રણામ કરવા અને પછી શિષ્યે ગુરુદેવની સેવામાં તત્પર રહી વેદાંતના અર્થ અનુસાર સગુણ નિર્ગુણ ભેદથી શિવના જ્ઞાનમાં તત્પર રહેવું. ગુરુદેવની પાસેથી વેદાંત શાસ્ત્રોનું શ્રવણ કરવું, વેદાંત સાંભળવું. કાયમને માટે ગુરુએ પૂજેલા દેવની પૂજા કરવા જો અશક્ત હોય તો તેણે પીઠિકા સહિત સ્ફટિકનું ઉત્તમ શિવલિંગ ગ્રહણ કરવું અને તેનું પૂજન અવશ્ય કરવું. શિષ્યવો સંકલ્પ લેવો કે પ્રાણ છૂટી જાય અથવા મારું મસ્તક કપાઈ જાય તો ભલે, પણ ભગવાન ત્રિલોચન શંકરનું પૂજન કર્યા વિના હું ભોજન નહીં કરું. એમ 3 વાર ગુરુની સમક્ષ સોગંદપૂર્વક પ્રતિજ્ઞા લઈને એ શિષ્યે દ્રઢ ચિત્તે શિવભક્તિ કર્યા કરવી જોઈએ. અને એ જ કારણે કાયમ ઉદ્યમયુક્ત ચિત્તે પરમ ભક્તિપૂર્વક 5 આવરણોના માર્ગે મહાદેવનું પૂજન અવશ્ય કરવું. સંન્યાસી મહાત્માઓ સંતોએ ગુરુએ બતાવેલા માર્ગે શિવનું પૂજન નિયમિત કરવું એમ અહીં કાર્તિક સ્વામી વામદેવ ઋષિને બતાવે છે. 14મા અધ્યાયની અંદર વામદેવજી કાર્તિકને પ્રશ્ન કરે છે કે હે શિવના પુત્ર કાર્તિકેય, પ્રણવના 6 પ્રકારના અર્થનું પૂર્ણ જ્ઞાન ઇષ્ટદાયક છે એમ આપે હમણાં 13મા અધ્યાયની અંદર વાત કરી. તો એ જ્ઞાન કયું છે એ હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે એ પ્રણવના 6 અર્થ કાર્તિકજી બતાવે છે કે પ્રથમ મંત્રરૂપ અર્થ, બીજો યંત્ર ભાવના કરેલો અર્થ, ત્રીજો દેવતાર્થ, ચોથો પ્રપંચાર્થ, પાંચમો ગુરુરૂપ અર્થ દર્શાવતો અર્થ અને છઠ્ઠો શિષ્યના આત્મારૂપ અર્થ. એમ પ્રણવના આ સૂક્ષ્મ નિગૂઢ 6 અર્થો બતાવ્યા છે. 15મા અધ્યાયની અંદર કાર્તિકજી વામદેવજીને ભગવાન શિવ જ બ્રહ્મા વગેરે દ્વારા સર્જન, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ કરે છે તેનું વર્ણન અહીંયા કરી રહ્યા છે. 15મા અધ્યાયની અંદર વામદેવ કાર્તિકજી બતાવે છે કે ભગવાન શિવ જ સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે બ્રહ્મા બને, પાલન કરવું હોય ત્યારે વિષ્ણુ, સંહાર કરવો હોય ત્યારે રુદ્ર બને છે, જગતના જીવોને ઉપર ચડાવવા હોય એટલે કે તિરોભાવ કરવો હોય ત્યારે મહેશ્વર બને છે. અને અનુગ્રહ એટલે કલ્યાણ કરવું એ તો શિવનું પોતાનું જ કાર્ય છે. કહે છે કે મહેશ્વરના સદાશિવના 1000મા ભાગથી મહેશ્વરની ઉત્પત્તિ થઈ છે.
જે શિવ છે તો પૂર્ણ છે, પણ એ પૂર્ણ શિવનો 1000મો ભાગ એ મહેશ્વર છે. મહેશ્વરનો 1000મો ભાગ છે, એનાથી રુદ્ર દેવતાની ઉત્પત્તિ થાય છે. અને રુદ્ર દેવતાના 1000મા ભાગથી વિષ્ણુની ઉત્પત્તિ થાય છે. અને વિષ્ણુના જ 1000મા અંશથી એટલે કે ભાગથી પ્રાગટ્ય થાય છે. મૂળ શિવ તો આ બધાથી એ પરથી પણ પર રહેલા શિવ જ જગતના સમસ્ત જીવોનું કલ્યાણ શકે છે. શક્તિ સહિત જ અનુગ્રહ, તિરોભાવ, સંહાર, સ્થિતિ તથા સૃષ્ટિ દ્વારા નિરંતર લીલા કરે છે. હે મુનિવર, વધારે હું તમને સાર વાત કહી દઉં છું કે શક્તિમાન શિવ જ સમસ્ત આ વિશ્વ રૂપે છે. જય કર્યો છે. આ જગતમાં જે કાંઈ છે, સ્થાવર જંગમ જીવ પ્રાણીઓ, જડ ચેતન, જે જડ વસ્તુઓ છે, જે પ્રાણીઓ છે, જે વસ્તુઓ છે, જે જીવો છે, સાક્ષાત શિવ જ છે. આ વેદોનું ઉત્તમ જ્ઞાન. પછી 16મા અધ્યાયની અંદર જીવ તત્વ, જગત પ્રપંચ, શિવ સાથે જગત અને જીવની એકતાનું સૂક્ષ્મ નિરૂપણ અહીં બતાવે છે. વામદેવ પૂછે છે કે આવા રૂપવાળું જગતનું જે સનાતન કારણ છે તે શું સ્ત્રી રૂપ છે કે પુરુષ રૂપ છે કે નપુંસક છે? કાર્તિક સ્વામી વામદેવને કહ્યું કે જગતમાં જે કાંઈ છે બધું શિવ જ છે. તો વામદેવજીને પ્રશ્ન થયો કે શિવ પુરુષ છે, સ્ત્રી છે કે નપુંસક? જે વ્યાપક નિર્ગુણ તત્વ છે એ પુરુષ, સ્ત્રી કે નપુંસક છે? ત્યારે કાર્તિક સ્વામીજી કહે છે કે હે મુનિવર, આ વિષય અત્યંત ગુહ્ય છે, છતાં હું તમને પ્રેમથી સંભળાવું છું. મારા પિતા મહાદેવે જ મારી માતા પાર્વતીને આ જ્ઞાન આપ્યું હતું, એ મેં સાંભળ્યું છે, એ હું તમને સંભળાવું છું કે જગતમાં જે કાંઈ જીવો છે એ પણ મૂળ તો શિવ જ છે. શિવ જ જીવ બને છે. અને જીવના બધા કર્મોને માટે ભગવાન શિવ જ જગતની ઉત્પત્તિ કરે છે. અને જગત એ પણ શિવ છે, જીવ પણ શિવ છે. અને જીવ, જગત અને શિવ એ ત્રણેય એક જ છે. એવા શિવ શક્તિના સંયોગથી થતા આનંદને જો નિષ્પાપ મુનિઓ શિવમાં મનને એકાગ્ર કરી સમાધિનિષ્ઠ થઈને નિરામય, નિર્દોષ, નિર્વિકારી શિવને પામ્યા છે. એ રીતે શિવ તથા શક્તિનું સર્વાત્મપણું તથા બ્રહ્મ સ્વરૂપપણું ઉપનિષદોમાં કહેવાય છે. પરાશક્તિથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થઈ છે. ચૈતન્ય શક્તિથી આનંદ શક્તિ, એનાથી ઈચ્છા શક્તિ, ઈચ્છા શક્તિથી જ્ઞાન શક્તિ, અને જ્ઞાન શક્તિથી પછી ક્રિયા શક્તિ ઉત્પન્ન થઈ છે. આ 5 શક્તિઓથી જ નિવૃત્તિ વગેરે કળાઓ ઉત્પન્ન થઈ છે. ચૈતન્ય શક્તિ તથા આનંદ શક્તિથી પ્રણવ માહિના નાદ અને બિંદુ ઉત્પન્ન થયા. ઈચ્છા શક્તિથી મકાર, જ્ઞાન શક્તિથી 5મો સ્વર ઉકાર, અને ક્રિયા શક્તિથી અકાર થયો. એમ પ્રણવની ઉત્પત્તિ થઈ છે. અકાર, ઉકાર, મકાર, નાદ અને બિંદુ આ બધી શિવની આ 5 શક્તિઓથી ઉત્પન્ન થયા છે. અને એ બધાય તત્વો મળીને, બધાય વર્ણો મળીને ઓમકાર શબ્દ બન્યો છે. 17મા અધ્યાયની અંદર શિવનું અદ્વૈત જ્ઞાન અને સૃષ્ટિનું કથન કાર્તિક સ્વામી કરી રહ્યા છે. એકંદરે સર્વ જગત, જીવ વગેરે શિવ સાથે અભિન્ન છે. કહે છે કે આ શિવવાદ અદ્વૈત છે, તે ક્યાંય દ્વૈતને સહન કરતો નથી, કેમ કે દ્વૈત નાશવંત છે અને અદ્વૈત બ્રહ્મ અવિનાશી છે. દ્વૈત એટલે હું શિવથી અલગ છું, આવી જે આપણને ભાવના થાય એ દ્વૈત ભાવ છે. પણ હું શિવથી અલગ નથી, હું શિવની સાથે એકરૂપ જ છું. આ શરીર હું નથી, મારી અંદર જે આત્મા છે એ જ પરમાત્મા શિવ છે. હું શિવ સ્વરૂપ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવું જે મૂળ જ્ઞાન છે એ જ અદ્વૈત જ્ઞાન છે. અને એ જ શિવનો આ વાદ અદ્વૈતવાદ છે.
અને અદ્વૈતવાદ અવિનાશી છે. જીવ શિવની અંદર ભળી જાય પછી એનો ક્યારેય નાશ થતો નથી, અમર થઈ જાય છે. બધી દિશાઓ કેવળ શિવ સ્વરૂપ જ છે. આ અદ્વૈત જ્ઞાન મેં તમને પ્રેમથી કહ્યું છે એ શિવને પ્રિય છે. જે કોઈ દેવ, મનુષ્ય, સિદ્ધ, ગંધર્વ કે હર કોઈ માણસ મદથી ગર્વિષ્ઠ બની આ મારું વચન વિપરીત માનશે અથવા ખોટું જાણશે, તે દુષ્ટાત્માના મસ્તકને હું તેના શત્રુની જેમ કાપી નાખીશ, એમ હું તમને સત્ય કહું છું. કાર્તિક સ્વામી કહે છે કે ખરેખર શિવ અને જીવ બધું એક જ છે, બંનેમાં ભેદ નથી. છતાંય જે લોકો મારી આ વાતને માનશે નહીં, એનો વિરોધ કરશે અને ખોટી પાડશે, તેનું મસ્તક હું છેદી નાખીશ. કાર્તિકજી કહે છે કે હે મુનિવર, તમે જ સાક્ષાત શિવના અદ્વૈત જ્ઞાનને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો. તમે તો મહાન વામદેવ ઋષિ છો. સાક્ષાત જાણે બીજા શિવ જ હોય એવું તમારું સ્વરૂપ છે. કોઈ અપવિત્ર મહાપિશાચ થયો હોય એ પણ જે તમારા દેહ ઉપરની ભસ્મનો માત્ર સંબંધ કરતા જ નાશ પામેલા પાપોના સમૂહવાળો નિષ્પાપ થઈ જાય અને પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. મારે તમને આ જ્ઞાન આપવાનું હોતું નથી, તમે તો પૂર્ણ જ્ઞાની છો. છતાંય અમારો મહિમા વધારવા માટે તમે મારી પાસેથી આ જ્ઞાન ગ્રહણ કર્યું છે. તો હે વામદેવ ઋષિ, તમે શિવ સ્વરૂપ જ હોય શિવનો જ આચાર ધરાવો છો. તેથી અદ્વૈત ભાવને સારી રીતે પામીને લોકોની રક્ષા માટે વિચરતા અક્ષય સુખ મેળવો. તમે હવે સદાય આ અદ્વૈત જ્ઞાનની અંદર સ્થિત થઈ જાઓ કે બધું એક શિવ જ છે અને બધે શિવના આ જ્ઞાનનો પ્રચાર કરો. પછી કાર્તિકેયે કહેલો વેદાંત નિષ્ઠાનો આ મત સાંભળી વામદેવ ઋષિ અતિ નમ્ર બની ગયા અને કાર્તિકજીના ચરણોમાં ઢળી પડ્યા અને ઘણા સમય સુધી કાર્તિકજીના ચરણોમાં ઢળેલા રહ્યા. અને એમને ખૂબ આનંદ આવ્યો, વામદેવજીને સંતોષ થઈ ગયો. કાર્તિક સ્વામીએ જે ઉત્તમ જ્ઞાન વામદેવજીને આપ્યું એનાથી વામદેવજી પોતે અહોભાવ ધરાવીને કાર્તિકજીના ચરણોમાં ઢળી પડે છે. પરમ આનંદ થયો છે. 18મા અધ્યાયની અંદર શૌનક વગેરે ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે વામદેવે એ વખતે મહેશ્વરના પુત્ર કાર્તિકેયને પછી શું પૂછ્યું હતું, કઈ કથા પૂછી હતી? ત્યારે વામદેવજી કહે છે કે શુદ્ધાત્મા આ સંન્યાસીઓનું ગુરુપણું કઈ રીતે હોય છે, એટલે કે શિષ્ય ગુરુની પાસેથી કઈ રીતે દીક્ષા પ્રાપ્ત કરવી અને ગુરુએ કઈ રીતે શિષ્યને સંન્યાસ દીક્ષા આપવી, એ વિધિ જે પહેલાં ભગવાન શિવમાં પાર્વતીને સંભળાવી હતી એ જ વિધિ કાર્તિકજી પછી હવે આ વામદેવજીને આ 18મા અધ્યાયમાં વિસ્તારથી સમજાવે છે. એ આપણે વિસ્તારથી સાંભળવાની જરૂર નથી, કેમ કે સંન્યાસીઓનો વિષય છે. પછી 19મા અધ્યાયની અંદર ગુરુદેવ પોતાના શિષ્યને જે વેદોના મહાવાક્યો સંભળાવે છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પ્રાણોસ્મિ પ્રજ્ઞાન આત્મા. આ બધા જે શાસ્ત્રોના ઉપનિષદોના દિવ્ય મહાવાક્યો ગુરુએ પોતાના શિષ્યને કઈ રીતે ભણાવવા એનું વર્ણન અહીં 19મા અધ્યાયની અંદર કાર્તિકજી કરે છે અને કહે છે કે પછી ગુરુએ પ્રેમથી શ્રીપાદ સંજ્ઞાવાળું નામ, છત્ર, પાવન તથા દુર્વાર્ચન વિધાન આપવા અને વ્યાખ્યાતાપણું કર્મ વગેરે તથા ગુરુપદના આસનનો સ્વીકાર એ શિવ સ્વરૂપ શિષ્યને ગુરુએ કૃપા કરીને અર્પણ કરવા. એટલે કે ગુરુએ આ દિવ્ય વિદ્યા, આ વેદશાસ્ત્રોનું જ્ઞાન શિષ્યને આપી, શિષ્યને સંન્યાસ દીક્ષા આપીને પછી શિષ્યનું નામ પાડવું, શિષ્યને ઉપદેશ દેવાનો અધિકાર આપવો, ગુરુપદ આપવું અને દુર્વાર્ચન વિધાન વગેરે આપવું, તેમજ શિવોહમોસ્મિ, હું શિવ જ છું એવી સમાધિમાં તું કાયમ રહેજે એમ શિષ્યને આજ્ઞા આપવી. શિષ્યને કહેવું ગુરુજીએ કે હે શિષ્ય, તું
કાયમ એવી ભાવના કરજે કે હું શિવ સ્વરૂપ જ છું. એમ તે શિષ્યને કહી પછી ગુરુએ પોતે પણ તેના શિષ્યને નમસ્કાર કરવા. અહીં એવી દિવ્ય વાત કાર્તિકજી કરી રહ્યા છે કે ગુરુએ શિષ્યને ગુરુપદ આપ્યા પછી ગુરુએ શિષ્યની અંદર જે ગુરુપદની સ્થાપના કરી છે એ ગુરુપદને વંદન કરવા, એટલે કે ગુરુએ શિષ્યને વંદન કરવા. તો ગુરુ શિષ્યને જે વંદન કરે છે એ વંદન શિષ્યના શરીરને નહીં પણ શિષ્યની અંદર જે ગુરુ તત્વ એણે અર્પણ કર્યું છે એ ગુરુ તત્વને વંદન છે. એ જ પ્રમાણે પોતાના સંપ્રદાય અનુસાર બીજાઓએ પણ એ શિષ્યોને નમસ્કાર કરવા, એટલે કે ગુરુ જે શિષ્યને ગુરુપદ આપે એ ગુરુ બનેલા શિષ્યને બીજા શિષ્યોએ પણ નમસ્કાર કરવા, અને પછી એ દીક્ષા લીધેલા શિષ્ય પણ પોતાના ગુરુને અને બીજા ગુરુભાઈઓને પણ નમસ્કાર કરવા. અને પછી ગુરુએ પોતે ઉપદેશ દેવો કે આજથી માંડી તું લોકો પર અનુગ્રહ પરાયણ થા, તું લોકોની ઉપર કૃપા કરજે, લોકોને આ જ્ઞાન આપજે. 1 વર્ષ સુધી પરીક્ષા કરીને પછી જ ગુરુએ શિષ્યને સંન્યાસ દીક્ષા આપવી. અને પછી કહેવું કે તું રાગ દ્વેષનો ત્યાગ કરજે અને શિવનું ધ્યાન કરવામાં તત્પર રહેજે. ઉત્તમ સંન્યાસીઓનો જ સંગ કરજે, બીજા ગૃહસ્થીઓનો સંગ કરીશ નહીં. હે શિષ્ય, ભલે પ્રાણનો નાશ થઈ જાય તો પણ શિવનું પૂજન કર્યા વગર તું ભોજન કરીશ નહીં, અને ગુરુની ભક્તિ બરાબર તું કર્યા કરજે, અને એનાથી જ તને પરમ સુખ મળશે. આવા ક્રમથી જ્ઞાનના સમુદ્ર અને દયાળુ શ્રેષ્ઠ ગુરુએ અનુકૂળ ચિત્તની સાથે શિષ્યને દીક્ષા આપવી જોઈએ. આ રીતે ગુરુએ શિષ્યને દીક્ષા કઈ રીતે આપવી એનું વિધાન અહીં બતાવ્યું. 20મા અધ્યાયની અંદર સંન્યાસી જે બને એણે ક્ષૌર કર્મ કઈ રીતે કરવું, સ્નાન વગેરે કઈ રીતે કરવું એની વિધિ અહીં બતાવી છે. ક્ષૌર કર્મ એટલે મસ્તક ઉપર જે વાળ હોય એનું વાળ ઉતારવા, મુંડન કરવું, દાઢી મૂછ વગેરે ઉતારવા, એ કર્મને ક્ષૌર કર્મ કહેવાય છે. સંન્યાસીઓ માટેની એ ઉત્તમ વિધિ છે. અને એ વિધિ કઈ રીતે શાસ્ત્ર પ્રમાણે કયા મંત્રથી મસ્તક ઉપર વાળ ઉતારવા એ પણ બતાવે છે. કે પહેલાં મસ્તકના તાળવામાં જે જમણું પડખું છે એના વાળ ઉતારવા, અને જે વાળ ઉતારવા માટે જે અજામ આવ્યો હોય એના પણ બંને હાથ વગેરેની માટી વગેરેથી શુદ્ધ કરાવવા સંન્યાસીએ. અને પછી એના વાળ ઉતારવા માટે એટલે કે ક્ષૌર કર્મ કરવા માટેનું જે અસ્ત્રો વગેરે હોય એને પણ શિવમ શિવમ એમ ઉચ્ચારીને જળથી પ્રોક્ષણ કરવું, એના ઉપર પાણી છાંટવું, અને પોતાના બંને નેત્રોને નાસિક અનામિકા તથા અંગૂઠાથી મંત્રીને બંધ કરવા. એની પણ વિસ્તારથી વિધિ અહીં બતાવી છે, જેમાં પણ ઓમકારના ઉચ્ચાર સાથે હજામને એ અસ્ત્રો આપીને પછી પ્રથમ મસ્તકના જમણા ભાગમાં અક્ષૌર કરાવવો વગેરે વિધિ વિસ્તારથી બતાવી છે. પછી દ્રઢચિત્ત થયેલા સંન્યાસી પોતાના ધર્મમાં તત્પર રહીને સજ્જન બ્રાહ્મણોને ત્યાં ભિક્ષા માટે જવું, બ્રાહ્મણોના ઘરે ભિક્ષા માગવા માટે સંન્યાસીએ જવું. પછી શુદ્ધ ચિત્તથી 5 પ્રકારે કલ્પેલા ભક્ષ્ય અન્નને યથાયોગ્ય ગ્રહણ કરવું. સંન્યાસી ભિક્ષામાં દૂષિત અન્ન એટલે કે ખરાબ અન્ન ન લેવું. આવી રીતે શૌચ, સ્નાન, ભિક્ષા અને કાયમ એકાંત સેવન એ 4 કર્મો સંન્યાસી માટે ખાસ કરવા યોગ્ય છે. સંન્યાસીએ ખાસ કરવું જોઈએ. નિયમિત શૌચ, નિયમિત સ્નાન, નિયમિત ભિક્ષા અને કાયમ એકાંતમાં રહેવું. 5મું કોઈ કર્મ સંન્યાસી કરવું જ નહીં. સંન્યાસી તુંબડી રાખવી, વાંસનું પાત્ર અથવા તો લાકડાનું પાત્ર રાખવું અથવા તો માટીનું પાત્ર રાખવું, આ 4 જ પાત્રો સંન્યાસીઓએ રાખવાના છે. બાકી કોઈ પણ ધાતુનું પાત્ર સંન્યાસીએ રાખી શકાતું નથી. સંન્યાસીએ ક્યારેય નાગરવેલનું પાન બીડું ખાવું નહીં, ધાતુનું વાસણ ધરવું નહીં,
અને દિવસની નિદ્રા તથા રાત્રિનું ભોજન વગેરેનો પણ ત્યાગ કરવો, અને સાક્ષરા જો વિપરીત ન બને તો રાક્ષસા જ કહે. માટે સંન્યાસી વિપરીત કર્મ ન જ આચરવું. જો સંન્યાસી આ નિયમ છોડી દે અને લક્ષ્મી લેવા માંડે, સ્ત્રીઓનો સંપર્ક કરવા માંડે, આ બધા સારા સારા વાસણો પાત્રો વગેરેનો સંગ્રહ કરવા માંડે, તો એનું કલ્યાણ થવાને બદલે ઉલટાનું અકલ્યાણ થાય છે. માટે સંન્યાસી પોતાના નિયમની અંદર કાળજીથી દ્રઢ રહેવું, એમ અહીં વિધાન બતાવ્યું છે. પછી 21મા અધ્યાયની અંદર સંન્યાસીઓના મૃત્યુ પછીની એની કેવી ક્રિયા કરવી, દશાહ કર્મ કેવી રીતે કરવું, એની વિધિ વામદેવજીએ પૂછી. કે કાર્તિકજીની વામદેવજી પૂછે છે કે જે સંન્યાસીઓ સંસારથી મુક્ત થઈ ગયા હોય એમનું દાહ કર્મ કરવાનું હોતું નથી, એટલે કે એના શરીરને બાળવાનું હોતું નથી, એમને જમીનમાં દાટવાનો ક્રમ હોય એવું મેં સાંભળ્યું છે, તો એના વિશે મને સમજાવો. ત્યારે કાર્તિકેય કહે છે કે હે વામદેવ ઋષિ, સમાધિમાં રહેનાર હર કોઈ સંન્યાસી શિવ ભાવે રહીને દેહનો જો ત્યાગ કરે તો એ મહાધીર સંન્યાસી પરિપૂર્ણ શિવ સ્વરૂપ જ થાય. જે સંન્યાસીએ આખું જીવન ભગવાનનું ભજન કર્યું છે, તપશ્ચર્યા કરી છે અને દેહભાવથી છૂટી ગયા છે, એ ભગવાન શિવમાં જ ભળી ગયા છે. માટે એના માટે કોઈ એને અગ્નિદાહ આપવાની જરૂર નથી. પરંતુ જેનું ચિત્ત ધૈર્ય વગરનું હોય, જે સાધના કરતા હોય, એવા સંન્યાસીને જે સમાધિમાં સ્થિતિ ન થઈ હોય, તો એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એની કેવી વિધિ કરવી, એના માટે દાહ સંસ્કાર બતાવ્યો છે. તેનો ગુરુના મુખથી શ્રવણ કરી યમ નિયમાદિ યોગનો અભ્યાસ કરવો. એ કરતાં તે સંન્યાસી શિવના ધ્યાનમાં બરાબર તત્પર રહેવું, નિયમપૂર્વક કાયમ પ્રણવમાં આસક્ત ચિત્ત થવું. કાર્તિકજી કહે છે કે સંન્યાસીએ જો એને બ્રહ્મજ્ઞાન ન થયું હોય તો ગુરુની પાસે રહીને સતત ઓમકારનો જપ કર્યા કરવો. એમ કરતાં કરતાં એને બ્રહ્મજ્ઞાન થઈ જાય. એવા બ્રહ્મજ્ઞાનની જેની પ્રાપ્તિ થઈ ગઈ હોય એના માટે પછી ભગવાન શિવ જ એનું કલ્યાણ કરે છે. ભગવાન શિવ જ એને ક્રમે ક્રમે મુક્તિ આપે છે અને પછી એ શિવના ધામની અંદર જાય છે. અહીંયા કાર્તિકજી કહે છે કે જેઓ પ્રથમ કહેવાયા એવા વિરક્ત હોય, તેઓના શરીરનો સંસ્કાર ન કરાવાયો હોય તો પણ તેમની દુર્ગતિ થતી જ નથી. એટલે કે જે ભગવાનને પામી ગયા છે, જીવતા જ ભગવાનને પામી ગયા, શિવને પામી ગયા હોય, એવા સંન્યાસીઓના પાછળ બીજી કોઈ વિધિ કરવાની હોતી નથી. એમનું દેહનું દલન થાય, એટલે કે એમનો દેહ છૂટી જાય પછી એમને પાછળ તો ઉત્સવ કરવાનો હોય છે. કેમ કે સર્વ કર્મોનો ત્યાગ કરી તેઓ કેવળ શિવનો જ આશ્રય કરવામાં તત્પર હોય છે. એવા તે સંન્યાસીઓનો દેહ જે દૂષિત કરે તે રાજાનું રાષ્ટ્ર નાશ પામે. એટલે કે આવા સંન્યાસીઓના દેહને અગ્નિમાં નાખવાનો નથી હોતો, એમને તો ભૂમિમાં એને ભૂ સમાધિ આપવાની હોય છે, અથવા તો એથી પણ આગળ વધેલા આપણા ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ શિવયોગી મહાપુરુષો હોય એમની જળ સમાધિ આપવાની હોય છે. એવું પણ અન્ય શાસ્ત્રોની અંદર વિધાન આવેલું છે. એટલે કે સંન્યાસીઓ માટે કા જળ સમાધિ અને કા ભૂ સમાધિ, સર્વોચ્ચ સ્થિતિને પામેલા મહાપુરુષોને જળ સમાધિ આપવાની હોય છે અને બાકી અન્ય મહાપુરુષોને જેઓ મુક્ત થઈ ગયા અને ભૂ સમાધિ આપવાની હોય છે, એમ અહીં બતાવે છે. પછી એવા દેહ છૂટીને જે શિવધામની અંદર જેમનો આત્મા જતો રહ્યો છે એવા સંન્યાસીના શરીરને પુષ્પ, પત્ર, ચંદન, અક્ષત વગેરેથી એની પૂજા કરીને એને ડોલી ઉપર અથવા રથ ઉપર પધરાવવાનું છે અને એ રથ ઉપર બેસાડી એને નગરની પરિક્રમા ચારે બાજુ 4 વખત પરિક્રમા કરવાની છે. પછી સાથેના સર્વ સંન્યાસીઓએ પૂર્વ કે ઉત્તર દિશામાં કોઈ પવિત્ર ઝાડની પાસે પવિત્ર જગ્યાએ 1 લાકડી જેટલો લાંબો ખાડો ખોદીને પ્રણવની
વિહારતીઓના ઉચ્ચારપૂર્વક એમાં જળનું સિંચન કરવું. પછી એમાં દર્ભ, ખીજડીના પુષ્પ, પાંદડા, પુષ્પો વગેરેથી ખાડામાં એનું આચ્છાદન કરી એના ઉપર એ સંન્યાસીના શરીરની પૂર્વાભિમુખે બેસાડવાનું છે. પ્રણવ મંત્રથી, ઓમકાર મંત્રથી પંચગવ્ય વડે એને પ્રોક્ષણ કરવું. અને પછી રક્ષસ્વ વિષ્ણુ હવયમ એમ કહીને જમણા હાથમાં એ સંન્યાસીના જે મૃતદેહ હોય એના જમણા હાથમાં દંડ આપવો અને ડાબા હાથમાં પાણીથી ભરેલું કમંડળ આપવું. અને પછી તેના મસ્તકે નાળિયેર ફોડવું અને તે પછી ખાડો પૂરી દેવો. આ રીતે ભૂસમાધિ એટલે કે ભૂમિની અંદર સમાધિ આપવાની વિધિ અહીંયા બતાવવામાં આવી છે. ખાડો પૂરી દીધા પછી એ ખાડાની ઉપર ચોખંડો ચોતરો બનાવવો એટલે કે ઓટલો બનાવવો અને એ ઓટલાને છાણથી લીપી નાખવો અને તેની વચ્ચે ચંદન તથા ચોખા સહિત સુગંધવાળા પુષ્પો અને તુલસી વડે શિવનું પૂજન કરવું. એ પછી પ્રણવ મંત્રથી ધૂપ દીપ કરવા અને દૂધનું હવિષ્ય અર્પણ કરી પ્રદક્ષિણા કરવી અને નમસ્કાર કરવા. આ રીતે સંન્યાસીને જે જગ્યાએ સમાધિ આપવામાં આવી હોય જમીનમાં એની ઉપર ઓટલો બનાવી એની ઉપર શિવલિંગની સ્થાપના કરી એની પૂજા કરવાની વિધિ 21મા અધ્યાયમાં બતાવી. 22મા અધ્યાયની અંદર સંન્યાસીઓ જે દિવસે મૃત્યુ પામે એના પછીના 11મા દિવસે એકાદશાનું કેવું કર્મ કરવું એની વિધિ બતાવી છે, પણ એનો વિસ્તાર વર્ણવવાની જરૂર નથી. 23મા અધ્યાયની અંદર સંન્યાસીઓના મૃત્યુ પછીના 12મા દિવસે કયું કર્મ કરવું એની વિધિ પણ અહીંયા બતાવી છે. અને પછી કાર્તિકજી આ વિધિ પૂર્ણ કરી અને વામદેવજીને કહે છે કે હે મુનીશ્વર વામદેવજી, હવે તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આ મેં તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પૂર્ણ જ્ઞાન છે. આ જ્ઞાન તમારા મુખ કમળથી સાંભળ્યા પછી મુનિન્દ્ર સનતકુમાર શિવભક્તિથી પૂર્ણ થશે અને એ વ્યાસને કહેશે. આ જ્ઞાન તમારે સનતકુમારોને આપવાનું છે. સનતકુમારે એ વ્યાસને આપશે જ્ઞાન. આ જ્ઞાન વ્યાસજી શુકદેવજીને આપશે અને શુકદેવજી વૈશંપાયન પહેલે જેમિની અને સુમંતુ વગેરે શિષ્યોને આપશે. આ રીતે ક્રમે ક્રમે આ જ્ઞાનની પરંપરા તમારે આગળ વધારવાની છે. આમ કહીને મુનિવર વામદેવજી કાર્તિકજીની પાસેથી આ જ્ઞાન સાંભળીને કૃતાર્થ થયાની પરમ આનંદ થયો. કાર્તિકેયજી પછી ત્યાંથી પોતાના માતા પિતા શિવ પાર્વતીની પાસે કૈલાસના શિખરો પર ગયા. વામદેવજી પણ એ જ કૈલાસ પર્વત પર ગયા અને ત્યાં ભગવાન શિવ અને પાર્વતીની એમની સ્તુતિ કરી અને કાયમને માટે વામદેવજી પછી ભગવાન શિવના કૈલાસ ધામને પામી ગયા અને શિવના સાયુજ્યને પામી ગયા, એટલે કે શિવના સ્વરૂપ બની ગયા. આ રીતે 23 અધ્યાયની શિવપુરાણની ઉત્તમ કૈલાસ નામની સંહિતા અહીંયા સ્તુતજી સમાપ્ત કરે છે. સદગુરુ ભગવાન કી જય. શાંતિશ્વર મહાદેવ કી જય. ત્યાર પછી હવે શિવ મહાપુરાણની સૌથી છેલ્લી સંહિતા એટલે કે વાયુ સંહિતા, જેની વાયવીય સંહિતા કહેવામાં આવી છે, એની સુંદર કથા સ્તુતજી સંભળાવી રહ્યા છે. વાયુ સંહિતાના પણ 2 ભાગ છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. આજે પૂર્વ ભાગની કથાનો પ્રારંભ સ્તુતજી કરી રહ્યા છે. મંગલાચરણમાં ભગવાન શિવની વંદના કરે છે કે જે અજન્મા છે, વિશ્વના કર્તા છે અને કાયમ રહેનાર છે, મંગળ સ્વરૂપ છે, અવિનાશ તથા નિર્વિકાર મહાન દેવ છે. એ ભગવાન શિવને હું શરણે જાઉં છું. તમજમ વિશ્વકર્માણમ શાશ્વતમ શિવમવ્યયમ મહાદેવમ મહાત્માનમ વ્રજામી શરણમ શિવમ. વ્યાસજી કહે છે કે ગંગા અને યમુનાનો જ્યાં સંગમ થાય છે ત્યાં પ્રયાગ નામનું તીર્થ આવેલું છે અને એ પ્રયાગ તીર્થની બાજુમાં નૈમિષારણ્ય નામનું અરણ્ય આવેલું છે. એ સ્થળે સત્યવ્રતમાં તત્પર રહેવાવાળા ઋષિઓનો મહાન યજ્ઞ શરૂ થયો હતો.
એ યજ્ઞ બહુ લાંબા સમયનો હતો. એ યજ્ઞ સમયે સૂતજીનું આગમન થયું અને ત્યારે ઋષિઓ ત્યાં સૂતજીને પધારેલા જોની આનંદમાં આવી ગયા છે. ઋષિઓએ સૂતજીની પૂજા અર્ચના કરી પછી એમને પ્રશ્નો પૂછ્યા છે કે ભગવાન શિવના ઉત્તમ જ્ઞાનથી પરિપૂર્ણ જે શિવપુરાણની કથા છે, જે વાયુ દેવતાએ કહી છે, એ કથા અમને સાંભળવાની ઈચ્છા છે. ત્યારે સૂતજી પછી એ કથા વાયુ સંહિતાની કથા આ શૌનક વગેરે ઋષિઓને બતાવી રહ્યા છે. સૂતજી કહે છે કે તમને ભગવાન શિવની પુરાણની કથા સાંભળવાની ઈચ્છા છે તો હું તમને શા માટે નહીં કહું? અવશ્ય કહીશ. જે વેદતુલ્ય શિવના જ્ઞાનનો સમુદ્ર સાક્ષાત ભોગ તથા મોક્ષ રૂપે ફળ આપે છે. શબ્દ અર્થ તથા ન્યાયથી યુક્ત એવા શાસ્ત્રીય અર્થોથી વિભૂષિત અને શ્વેત કલ્પના પ્રસંગે પૂર્વે વાયુએ કહેલું છે, એ જ દિવ્ય વાયુ દેવતાએ કહેલું શિવપુરાણનું જ્ઞાન હું તમને હવે સંભળાવીશ. અહીંયા પછી આ અધ્યાયની અંદર જે બધી વિદ્યાઓ છે, 6 વિદ્યાઓ, એનો વિસ્તાર અહીં બતાવે છે કે 4 વેદો, એમના 6 અંગો, મીમાંસા, ન્યાય, પુરાણ તથા ધર્મશાસ્ત્ર 14 વિદ્યાઓ છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ તથા અર્થશાસ્ત્ર એ પણ બીજી 4 વિદ્યાઓ છે. એ મળીને અનુક્રમે 18 વિદ્યાઓ કહે છે. એ 18 વિદ્યાઓ અલગ અલગ માર્ગવાળી છે. પછી સૂતજી કહે છે કે મારા ગુરુદેવે જે 18 પુરાણો રચ્યા છે, એ 18 પુરાણોમાં પહેલું પુરાણ બ્રહ્મ પુરાણ છે, બીજું પદ્મ પુરાણ, ત્રીજું વિષ્ણુ પુરાણ, ચોથું શિવ પુરાણ, પાંચમું ભાગવત પુરાણ, છઠ્ઠું ભવિષ્ય પુરાણ, સાતમું નારદ પુરાણ, આઠમું માર્કંડેય પુરાણ, નવમું અગ્નિ પુરાણ, 10મું બ્રહ્મ વૈવર્ત પુરાણ, 11મું લિંગ પુરાણ, 12મું વરાહ પુરાણ, 13મું સ્કંદ પુરાણ, 14મું વામન પુરાણ, 15મું કુર્મ પુરાણ, 16મું મત્સ્ય પુરાણ, 17મું ગરુડ પુરાણ અને 18મું બ્રહ્માંડ પુરાણ. એમ પવિત્ર પુરાણોનું આ અનુક્રમ છે. 18 પુરાણોમાં આ શિવપુરાણ એ 4થું પુરાણ છે. એ પુરાણ ભગવાન શિવે જ રચેલું છે. અને પછી ક્રમે ક્રમે કળિયુગ આવતા લોકોની રુચિ અને યોગ્યતા વગેરે ઓછી થતાં મહર્ષિ વેદવ્યાસજી એને ટૂંકાવીને પછી 24,000 શ્લોકોની ગણતરીવાળું આ શિવપુરાણ બનાવેલું છે. એમાં બધી જે સંહિતાઓ બતાવી છે એનું પણ અહીં વર્ણન આપણે પહેલાં કરી ગયા છે, એટલે એનો વિસ્તાર આપણે હવે નહીં કરીએ. બીજા અધ્યાયની અંદર સૂત મુનિને ઋષિઓ પ્રશ્ન કરે છે. સૂતજી કહે છે કે પહેલાં ઘણા લાંબા કાળે અનેક કલ્પો વીતી ગયા, ત્યારે 6 શ્રેષ્ઠ મુનિઓ પરસ્પર કહેવા લાગ્યા કે શ્રેષ્ઠ તત્વ કેવું છે. 6 ઋષિઓ જે હતા, જે દિવ્ય ઋષિઓ હતા, એ પરસ્પર ચર્ચા કરવા બેઠા કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વ કેવું, પણ કોઈથી નિર્ણય ન આવ્યો. એટલે 6 ઋષિઓ બ્રહ્માજીની પાસે ગયા અને પૂછ્યું કે સર્વથી જૂનામાં જૂના સર્વોત્કૃષ્ટ પુરુષ ક્યાં, સર્વોત્તમ સનાતન પુરુષ ક્યાં, સર્વોત્તમ તત્વ કેવું છે. ત્યારે બ્રહ્માજી ખૂબ લાંબો વિચાર કરીને પછી કહે છે કે હે ઋષિઓ, એ સર્વોત્તમ તત્વ તો ભગવાન રુદ્ર જ છે. ભગવાન શિવ જ અંતિમ તત્વ છે. શિવથી મોટું કોઈ તત્વ નથી, શિવથી મોટા કોઈ દેવ નથી, શિવથી શ્રેષ્ઠ કોઈ પુરુષ નથી. એ શિવ જ કારણનું પરમ કારણ છે. આમ કહીને બ્રહ્માજીના અંગો આંસુઓથી ભીંજાઈ ગયા. બ્રહ્માજીને એટલો આનંદ થયો કે શિવ જ સર્વોત્કૃષ્ટ તત્વ છે. ત્રીજા અધ્યાયની અંદર એ બ્રહ્માજી જ બધાય 6 મુનિઓને કહે છે કે ભગવાન શંભુ જ સર્વ મુમુક્ષુઓ વડે હૃદય આકાશમાં ધ્યાન કરવા યોગ્ય છે. જે આ જીવો સાથે સર્વલોકનું નિયમન કરે છે, દરેક ઉપર સત્તા ચલાવે છે, એક ભગવાન રુદ્ર જ ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર નથી. શિવથી શ્રેષ્ઠ કોઈ ઈશ્વર છે જ નહીં. શિવ જ પરમ શ્રેષ્ઠ મહેશ્વર છે. એ શિવને
દિવસ નથી કે રાત્રિ નથી, એમના શિવની સમાન કોઈ નથી, શિવથી અધિક પણ કોઈ નથી, શિવથી સર્વોત્કૃષ્ટ બીજું કોઈ નથી. જેમની સર્વોત્કૃષ્ટ શક્તિ સ્વાભાવિક છે, જેમનું જ્ઞાન તથા ક્રિયા પણ નિત્ય કાયમી છે. આવું આ શિવ સ્વરૂપ છે. એનું વર્ણન અહીં કરે છે કે વેદે દર્શાવેલો જે ધર્મ છે એ જ શિવની કૃપાનું સાધન છે. એ ધર્મના અભ્યાસને લીધે પૂર્વજન્મના પુણ્ય તથા પાપની સમાનતા થાય છે. એટલે કે વેદમાં જે ધર્મ બતાવેલો છે એ ધર્મનું પાલન કરતાં કરતાં જીવના પાપ અને પુણ્યનો ક્ષય થાય અને જીવ સમદ્રષ્ટા થઈ જાય છે. શિવના જ્ઞાનનો સંબંધ થવાને લીધે પુરુષને સંસાર ઉપર દોષ દેખાવા લાગે છે. વિષયોમાં વૈરાગ્ય થઈ જાય છે. વૈરાગ્ય થાય વિષયોમાં, પછી ભગવાન શિવ પર એને પ્રેમ થાય છે. અને શિવમાં જેને પ્રેમ થાય પછી એને શિવનું ધ્યાન લાગવા માંડે છે. ધ્યાનથી એને યોગ શક્તિ પ્રાપ્ત થાય છે. અને યોગ વડે એ જીવ સંસારથી છૂટી જાય અને શિવ સમાન થઈ જાય છે. માટે એ શિવની કૃપા અર્થે તમે વાણી તથા મનના દોષથી રહિત થઈ સ્ત્રીઓ, પુત્રો તથા અગ્નિઓ સહિત એક શિવનું જ ધ્યાન ધરતા, એમનામાં જ નિષ્ઠાવાળા, તેમના વિશે જ તત્પર, તેમનામાં જોડાયેલા, તેમના જ આશ્રય કરતા અને મનથી તેમના જ શરણે જઈ સર્વ ક્રિયાઓ કરતા દેવતાએ 1000 વર્ષ સુધી ચાલનારો લાંબો યજ્ઞ શરૂ કરો. બ્રહ્માજી આ 6 ઋષિઓને બતાવે છે કે તમારે એ શિવનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, વૈરાગ્ય પ્રાપ્ત કરવો હોય તો 1000 દેવતાએ વર્ષો સુધી ચાલે એટલો લાંબો યજ્ઞ કરો. એ યજ્ઞ પૂરો થશે ને ત્યારે એ યજ્ઞના સ્થળે વાયુ દેવતા આવશે. એ વાયુ દેવતા મારા શિષ્ય છે અને એ તમને ભગવાન શિવનું દિવ્ય જ્ઞાન આપશે. એ ઉપાય તમે ગ્રહણ કરજો. એ વાયુ દેવતા પાસેથી તમે ઉત્તમ કલ્યાણનું જ્ઞાન ગ્રહણ કરશો. એ જ તમને ઉપાય સાથે કલ્યાણ કહેશે અને એ વાયુ દેવતા પાસેથી કલ્યાણનું જ્ઞાન પ્રાપ્ત કરી તમે પરમ શોભાયમાન પવિત્ર કાશી નગરીમાં તમારે જવાનું અને ત્યાં ભગવાન પિનાકધારી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે. હે ઋષિઓ, હું તમને એક મનોમય ચક્ર આપું છું. આ ચક્ર જ્યાં જાય એ ચક્રની પાછળ પાછળ તમારે જવાનું છે. એ ચક્ર જે જગ્યાએ પડી જાય, નીચે ઉતરી જાય, એ જગ્યાએ તમારે સ્થિર થઈ જવાનું અને એ જગ્યાએ તમારે આ યજ્ઞ કરવાનો છે. બ્રહ્માજીએ આ ઋષિઓને કહ્યું છે કે તમારે આ ચક્રની પાછળ જવું અને ચક્ર જ્યાં સ્થિર થઈને નીચે પડી જાય એ જગ્યાએ તમે સ્થિર થઈ અને 1000 વર્ષો સુધી ચાલે એવો લાંબો યજ્ઞ કરજો. અને યજ્ઞ પૂરો થશે ત્યારે ત્યાં વાયુ દેવતા પધારશે. આ ઋષિઓ એ ચક્રની પાછળ પાછળ ગયા છે અને એ ચક્ર જ્યાં પડ્યું એ સ્થાન એટલે નૈમિષ નામનું અરણ્ય જે પ્રયાગ તીર્થ આવેલું છે, જ્યાં ત્રિવેણી સંગમ આવેલો છે. એ પ્રયાગ તીર્થની બાજુમાં જે અરણ્ય આવેલું છે ને નૈમિષારણ્ય કહેવાય છે. એ નૈમિષારણ્યમાં આ ચક્ર સ્થિર થઈ ગયું, નીચે પટકી પડ્યું, પથ્થરની ઉપર પડ્યું અને ત્યાં જ આ બધા ઋષિઓએ દિવ્ય યજ્ઞ કર્યો છે. એ યજ્ઞ પૂરો થયો ત્યારે ત્યાં વાયુ દેવતા આવ્યા છે. વાયુ દેવતાનું આગમન થયું એટલે બધા ઋષિઓને આનંદ થયો છે. બધાએ વાયુ દેવતાની પૂજા કરી છે. વાયુ દેવતા ઋષિઓને પૂછે છે કે હવે તમારે કાંઈ મને પૂછવું હોય તો તમે મને પૂછો. એટલે બધા ઋષિઓ પછી વાયુ દેવતાને પોતાના પ્રશ્નો કરે છે. ભગવાન નૈમિષારણ્યવાસી મુનિઓ કહે છે કે ઈશ્વર વિશેનું જ્ઞાન તમે કેવી રીતે પામ્યા છો? બ્રહ્માજીની પાસેથી તમે શિવનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને શિવની ઉપર તમને પ્રેમ કેવી રીતે થયો એ તમે મને બતાવો, અમને સંભળાવો. ત્યારે વાયુ દેવતા કહે છે કે 19મો શ્વેત લોહિત કલ્પ ખાસ જાણવા યોગ્ય છે. એ કલ્પમાં બ્રહ્માજીએ સૃષ્ટિ માટે તપ તપ્યું હતું. તેમના તીવ્ર તપથી
ભગવાન શિવ પ્રસન્ન થયા અને કુમાર સ્વરૂપ ધારણ કર્યું અને રૂપવાનોમાં શ્રેષ્ઠ શ્વેત નામે મુનિ બની દિવ્ય વાણી ઉચ્ચારી તેમજ દેવોના દેવીએ મહેશ્વરે તે બ્રહ્માને દર્શન આપ્યા છે. અને બ્રહ્માએ તેમને પ્રણામ કરીને એમની પાસેથી ગાયત્રી સહિત શ્રેષ્ઠ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ભગવાન શિવે બ્રહ્માને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન મેળવ્યા પછી બ્રહ્માજીએ સ્થાવર જંગમ જગતને ઉત્પન્ન કર્યું છે. બ્રહ્માજીએ પરમેશ્વરની પાસેથી એ અમૃત જેવું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ્ઞાન એમણે મને આપ્યું હતું. એ જ્ઞાન હું હવે તમને આપી રહ્યો છું. ત્યારે વાયુદેવતા કહે છે કે પૂર્વે જે પશુપતિનું જ્ઞાન મને બ્રહ્માજીએ જણાવ્યું હતું એ જ્ઞાન હું તમને જણાવું છું. પશુ એટલે શું, પાશ એટલે શું અને પશુપતિ એટલે શું, એનું જ્ઞાન વાયુદેવતા કહી રહ્યા છે. જીવ માયા અને તેમના પતિ પરમેશ્વરનું જ્ઞાન એ શિવનું જ્ઞાન છે. માટે સુખ ઈચ્છતા પુરુષે એ જ્ઞાનમાં પરમ નિષ્ઠા અવશ્ય કરવી. જેને પરમ સુખ પ્રાપ્ત કરવું છે, જેને પરમ મોક્ષ મેળવવો છે, તેમણે ભગવાન શિવનું આ જીવનું માયાનું તથા પશુપતિનું જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું. જ્ઞાનથી જ અજ્ઞાન અને દુઃખ વગેરે દૂર થાય છે. પણ વસ્તુને જાણવી એ જ્ઞાન છે, પણ એ વસ્તુ બે પ્રકારની છે, એક જડ અને ચેતન. એક જડ એટલે પ્રકૃતિ અને બીજી અજડ એટલે કે ચૈતન્ય. આ બંને વસ્તુની નિયંતા ત્રીજી વસ્તુ પણ છે. એ ત્રણેય વસ્તુને અનુક્રમે પશુ, પાશ અને પતિ કહેવાય છે. જડ એટલે આ જગત, ચેતન એટલે જીવાત્મા અને એ બંનેના અધિપતિ એટલે શિવ. શિવ છે એ જગતના અને જીવોના અધિપતિ છે, માટે એને પશુપતિ કહેવાય છે. તેમજ અક્ષર, અક્ષર તથા અક્ષરાક્ષરથી પર એ નામે પણ એ ત્રણેય વસ્તુને તત્વવેત્તાઓ કહે છે. અક્ષર એ જીવ છે અને જીવને પશુ કહેવાય છે. ક્ષર એ પ્રકૃતિ છે અને પ્રકૃતિને પાશ કહેવાય છે. અને ક્ષર અને અક્ષરથી જે પર છે તે ભગવાન શિવ જ છે. એ શિવ એમના પતિ પશુપતિ કહેવાય છે. ત્યારે પશુપતિ વિશે મુનિઓએ અલગ અલગ પ્રશ્નો કર્યા. ત્યારે વાયુદેવતાએ વિસ્તારથી આ બધા પ્રશ્નોનો ઉત્તર અહીં આપ્યો છે અને કહે છે કે અતિશય ભક્તિભાવથી મેળવેલી શિવની કૃપાથી મળનો નાશ થાય છે અને આત્માનો એ મળ નાશ પામે ત્યારે પુરુષ શિવ સમાન થઈ જાય છે. સત્વ, રજસ અને તમસ એ ત્રણેય ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે અને તલમાં જેમ તેલ રહ્યું હોય તેમ સૂક્ષ્મ સ્વરૂપે તેઓ પ્રકૃતિમાં રહેલા હોય છે. બુદ્ધિ આત્મા નથી, કારણ કે બુદ્ધિને સ્મરણ હોઈ શકતું નથી. આ જે પ્રકૃતિ છે એની અંદર જડતા છે. શા માટે જડતા છે એનું અહીં વિસ્તારથી વર્ણન વાયુદેવતા ઋષિઓની સમક્ષ કરી રહ્યા છે અને કહે છે કે આત્મતત્વ આ પ્રકૃતિથી પર છે. પણ જે જીવાત્મા શિવનું ભજન કરે, શિવની ઉપાસના કરે, એ જડ જગતથી મુક્ત થઈ એના બધા પાશો છૂટી જાય અને પછી એને પશુપતિનું પદ એટલે કે શિવનું પદ પ્રાપ્ત થઈ જાય છે. વાયુદેવતા કહે છે કે હજારો શરીરો આત્માને ભૂતકાળમાં મળી ગયા. આપણા બધાના હજારો શરીરો ઉત્પન્ન થયા હતા. એ બધા શરીરો આપણે છોડી દીધા છે અને હજી ભવિષ્યમાં પણ શરીરો મળ્યા જ કરશે. આ શરીરો બધા દુઃખનું રહેઠાણ છે અને બધા શરીરો અવશ્ય મૃત્યુ પામવાવાળા છે. જીવાત્માઓ જુદા જુદા શરીરોમાં આવી એ બધા શરીરો જૂના ઘરડા થાય ત્યારે બધા શરીરોમાં એ ફર્યા કરે છે. એટલે કે જૂનું શરીર છોડી દે, નવું શરીર ધારણ કરે, પણ ક્યાંય એ જીવાત્મા સ્થિર થઈ શકતો નથી. ક્યાંય કાયમનો વસવાટ એ જીવાત્મા મેળવી શકતો નથી. એ શરીર વડે તેમાં ઢકાયેલો અને તેઓથી છોડાયેલો આત્મા આકાશમાં ચંચળ વાદળાથી ઢકાયેલા તથા નહીં ઢકાયેલા ચંદ્રમંડળ જેવો જણાય છે.
અનેક જુદા જુદા શરીરોને લીધે આત્માની વૃત્તિ પણ એમાં જુદી જુદી થતી જણાય છે. આ રીતે જીવ સર્વત્ર ભટક્યા કરે છે ત્યાં સુધી એ સ્થિર થતો નથી કે જ્યાં સુધી એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરતો નથી. શિવની ભક્તિ કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. જેમાં પશુ દોરડાથી બંધાય છે તેમ સુખ દુઃખ ભોગવતો આ પશુ જીવાત્મા પણ શરીર રૂપી પાશથી અથવા બંધનોથી બંધાય છે. જે જીવાત્મા ઈશ્વરની લીલાનું સાધન રૂપ થયો છે એમ વિદ્વાનો કહે છે. અજ્ઞાની જીવ અસમર્થ હોય પોતાના સુખ દુઃખને અનુસરી રહ્યો છે અને ઈશ્વરથી પ્રેરાઈને સ્વર્ગમાં અથવા નરકમાં ગયા કરે છે. એનું બધી પરિભ્રમણ થતું રહે છે. ત્યારે 6થા અધ્યાયની અંદર ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે તમે જે પશુ એટલે કે જીવ કહ્યો અને જે પાશ કહ્યો એ બંનેથી જુદો એ બંનેનો પતિ કોણ છે, એટલે કે પશુપતિ કોણ છે? ત્યારે વાયુ દેવતા કહે છે કે પશુપતિ શિવ છે. એ રુદ્ર સર્વ તરફ નેત્રોવાળા, બધું જોનારા, બધું કરવાવાળા છે, બધું લેનારા અને સર્વ તરફ પગવાળા બધી જનારા છે. સર્વતઃ પાણીપાદમ તત સર્વતોક્ષિ શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. જેમ ગીતા કહે છે એમ અહીંયા વાયુ દેવતા પણ કહે છે કે એ રુદ્ર જ સર્વથી શ્રેષ્ઠ છે અને રુદ્ર જ બધું કરી રહ્યા છે. જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર રુદ્ર જ કરે છે. એ રુદ્રની અંદર દિવસ કે રાત્રિ નથી, સત કે અસત એવું બધું નથી અને એ શિવ એક પોતે જ સર્વથી પરાત્પર તત્વ છે એમ અહીં કહે છે. જે શિવ કાળથી પણ પર છે, જેમના થકી સંસાર પ્રપંચ ચાલ્યા કરે છે, ધર્મ પ્રવર્તક પાપોની દૂર કરનારા છે, ભોગોના ઈશ્વર, વિશ્વનું ધામ, ઈશ્વરોના પણ સર્વોત્કૃષ્ટ મહાન ઈશ્વર, દેવોના પણ પરમદેવ અને પતિઓના પણ પતિ પરમદેવ શિવને અમે સર્વથી પર તથા ભુવનેશ્વરોના પણ ઈશ્વર જાણીએ છીએ. વાયુ દેવતા કહે છે કે સર્વથી પર એક મહેશ્વર જ છે. આવું જ્ઞાન અહીં 6થા અધ્યાયની અંદર બતાવ્યું છે. 7મા અધ્યાયની અંદર કાળનો શું મહિમા છે એની વાત વાયુ દેવતા કહે છે કે કાળ બધાની ઉપર શાસન કરે છે. જગતનો મનુષ્ય હોય, અસુર હોય, રાક્ષસ હોય, જીવજંતુઓ હોય કે દેવતા હોય, બધાનો વિનાશ કાળ કરે છે. પણ કાળ શિવનો વિનાશ કરી શકતો નથી. કેમ કે શિવ કાળની ઉપર શાસન ચલાવે છે. શિવ તે કાળની વશ નથી. શિવનું અસ્ખલિત તેજ કાળની અંદર સ્થિતિ પામ્યું છે. શિવની જે શક્તિ મેળવીને કાળ જગતનો વિનાશ કરે છે. શિવ તો કાળના પણ મહાકાળ છે. શિવને કાળનો લેપ નથી. શિવ કાળને વશ થતા નથી. જે કાળે કોઈ માણસ દુઃખી થયો હોય છે એ જ કાળે બીજો કોઈ માણસ સુખી થયો હોય છે. કાળની વિચિત્રતા છે, તેનો સ્વભાવ જાણવો મુશ્કેલ છે. જે જુવાન હોય તે કાળના ક્રમે ઘરડો થાય, જે અતિશય બળવાન હોય એ કાળક્રમે દુર્બળ થઈ જાય, જે ક્યારેક શ્રીમંત હોય, ધનવાન, પૈસાવાળો હોય, એ અમુક સમય એનો પસાર થાય એટલે નિર્ધન પણ બની જાય છે. કાળની આ ગતિ બહુ પ્રબળ છે. કાળ ન આવે ત્યાં સુધી જીવ મરતો નથી અને કાળ આવે ત્યારે કોઈ પણ ઉપાય કરવામાં આવે છતાંય જીવ જીવી શકતો નથી. કાળ બધાને આધીન કરીને બધાની ઉપર શાસન ચલાવે છે. પછી 8મા અધ્યાયની અંદર કાળની ગણના કરવામાં આવી છે કે નિમેષ એટલે કેટલો સમય થાય, એક પલ એટલે કેટલો સમય, કલા એટલે કેટલો સમય. આપણે જેમ કહીએ એક કલાકમાં કેટલી મિનિટ, એક મિનિટમાં કેટલી સેકન્ડ, એમ અહીં કાળના બધા ભેદ બતાવ્યા છે 8મા અધ્યાયની અંદર. 9મા અધ્યાયની અંદર એમ બતાવે છે કે વિષ્ણુના એક દિવસમાં એક બ્રહ્મા થઈ જાય છે, રુદ્રના એક દિવસમાં એક વિષ્ણુ થઈ જાય છે અને ઈશ્વરના એક દિવસમાં એક રુદ્ર થઈ જાય છે અને સદાશિવના એક દિવસમાં એક ઈશ્વર થઈ જાય છે.
સાક્ષાત શિવનો તેટલો કાળ ગણાય છે. એમ છતાં તે સદાશિવ જ છે. તેમના આયુષ્યમાં 5,40,000 રુદ્રો થઈ જાય. જે સદાશિવ છે એના આયુષ્યમાં 5,40,000 રુદ્રો થઈ જાય છે. એ તો શિવની સૃષ્ટિના સંબંધે જ કહેવાયું છે. ત્યારે શિવ કઈ રીતે સૃષ્ટિનું સર્જન, સંહાર અને તેનું પાલન વગેરે કરે છે એનું વર્ણન અહીં 9મા અધ્યાયની અંદર વિસ્તારપૂર્વક વાયુ દેવતા કરે છે અને કહે છે કે શિવ સર્વથી પર છે. જેમની એકની એક જ શક્તિના માત્ર એક જ ટુકડામાં સમગ્ર સંસાર સમાપ્ત અને સંપૂર્ણ વ્યાપ્ત થઈ સમાઈ જાય છે, તે પરમાત્માની માર્ગવેત્તા જ્ઞાનીઓ અધ્વપતિ કહે છે. અધ્વપતિ એટલે પરમાત્મા શિવ છે. 10મા અધ્યાયની અંદર બ્રહ્માંડની સ્થિતિ ક્યાં છે તેનું વર્ણન વિસ્તારથી કર્યું છે કે કોઈ વખતે બ્રહ્માજી, કોઈ વખતે વિષ્ણુ અને કોઈ વખતે રુદ્ર વખણાય છે, પણ તેઓનું ઐશ્વર્ય વધતું કે ઘટતું નથી. કાળક્રમે અલગ અલગ કલ્પોમાં અલગ અલગ દેવતાઓનો મહિમા બતાવ્યો છે. કોઈ કલ્પમાં એમ કહેવાય કે બ્રહ્માજીથી વિષ્ણુ અને રુદ્ર પ્રગટે છે. કોઈ કલ્પમાં એમ કહેવાય કે વિષ્ણુ ભગવાન બ્રહ્મા અને રુદ્રને ઉત્પન્ન કરે છે. કોઈ કલ્પમાં એમ કહેવાયું છે કે રુદ્ર જ બ્રહ્મા અને વિષ્ણુને ઉત્પન્ન કરે છે. પણ એકંદરે સારરૂપે તો ત્રણેય એક જ દેવતાઓ છે. એમાં કાંઈ ભેદ નથી. જે મૂર્ખ લોકો હોય એ જ લોકો ત્રણેયની અંદર ભેદ બુદ્ધિ કરે છે કે આ મોટા, આ નીચા, આ ઊંચા, આ નીચા, એવો ભેદ મૂર્ખ લોકો કરે છે. 11મા અધ્યાયમાં સૃષ્ટિ વગેરેનું વર્ણન બ્રહ્માજીએ કઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ કરી એનું વર્ણન અહીં કરે છે કે દરેક કલ્પમાંનો જે કલ્પ હાલમાં ચાલે છે તેમાં પણ પેટા સૃષ્ટિઓ થયા કરે છે. હાલમાં શ્વેત વારાહ નામનો કલ્પ ચાલી રહ્યો છે. એમાં સ્વયંભૂ વગેરે 7 મનુઓ થયા છે. એક કલ્પની બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ કહેવાય છે અને એ એક કલ્પમાં 14 મનુઓ બદલાઈ જાય છે. અને દરેક મન્વંતર એટલે મનુનો કાળ, એમાં સૃષ્ટિનો સંહાર અને સૃષ્ટિનું સર્જન વગેરે થયા કરે છે. બ્રહ્માજીથી જ મનુ અને શત્રુપાનું પ્રાગટ્ય થાય છે અને એ બંને મનુ અને શત્રુપા જ મનુષ્યોનું સર્જન કરે છે. આ રીતે અહીંયા સૃષ્ટિનું વર્ણન કરે છે. ત્યાર પછી 12મા અધ્યાયમાં પણ એ જ સૃષ્ટિ કઈ રીતે બ્રહ્માજીની માનસી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. બ્રહ્માજીના મુખમાંથી રુદ્રનું પ્રાગટ્ય, બ્રહ્મા દ્વારા 8 નામોથી ભગવાન રુદ્રની સ્તુતિ કરવાથી ભગવાન રુદ્ર પ્રગટ થયા અને રુદ્રે બ્રહ્માજીની આજ્ઞા કરી એટલે બ્રહ્માજી પછી સૃષ્ટિમાં સૌથી પહેલાં માનસપુત્રોનું સર્જન કર્યું, સનત કુમારોનું સર્જન કર્યું, સપ્તર્ષિઓનું સર્જન કર્યું, મનુ અને શત્રુપાનું સર્જન કર્યું. આ રીતે સૃષ્ટિ ક્રમ ચાલુ થયું એનું અહીં વિસ્તારથી વર્ણન 12મા અધ્યાયમાં કર્યું છે. 13મા અધ્યાયમાં પણ એ જ ક્રમથી બ્રહ્મા અને વિષ્ણુની સૃષ્ટિનું વિસ્તારથી વર્ણન. 14મા અધ્યાયની અંદર પ્રત્યેક કલ્પમાં બ્રહ્માજીથી રુદ્રનું પ્રાગટ્ય અને તેની સૃષ્ટિ રચનામાં ભગવાન મહાદેવ કઈ રીતે સહાય કરે છે. દરેક કલ્પમાં જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા હોય ત્યારે ભગવાન મહાદેવની સહાય કરતા હોય છે. ત્યારે કઈ રીતે સહાય કરતા હોય એનું વર્ણન અહીં 14મા અધ્યાયમાં કર્યું છે. 15મા અધ્યાયમાં અર્ધનારીશ્વર સ્તોત્ર બતાવ્યું છે કે જ્યારે બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલી પ્રજા વધી નહીં ત્યારે બ્રહ્માજીએ ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ એના પર અર્ધનારીશ્વર રૂપે પ્રસન્ન થયા. શિવ અને શક્તિ અર્ધાંગમાં ભગવાન શિવ છે, અર્ધાંગમાં શિવાદેવી છે. અર્ધનારીશ્વર સ્વરૂપે ભગવાન શિવે બ્રહ્માને દર્શન આપ્યા છે અને પછી બ્રહ્માજીએ એ શિવાદેવીને પ્રાર્થના કરી કે હે શિવાદેવી, તમારાથી સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન થવું જોઈએ અને સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન થશે તો જ પુરુષ અને સ્ત્રી થકી
આ સૃષ્ટિ વારંવાર ઉત્પન્ન થશે અને સૃષ્ટિ આપોઆપ ચાલ્યા કરશે. મેં જે સૃષ્ટિ બનાવી છે એમાં જીવો આપોઆપ વધતા નથી. માટે હે ભગવતી શિવાદેવી, તમે જ સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન કરો. બ્રહ્માજી એવી પ્રાર્થના કરી ત્યારે શિવાદેવીના અંશથી સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન થયું. પછી બ્રહ્માજીએ આ અર્ધનારીશ્વર ભગવાન શિવનું સ્તોત્ર જપ્યું છે. એનું 15મા અધ્યાયની અંદર વર્ણન છે. આ કથા પહેલાં આવી ગઈ છે. 16મા અધ્યાયની અંદર પણ આ જ કથા છે કે મહાશક્તિથી શક્તિનો પ્રાદુર્ભાવ, પ્રજાઓની વૃદ્ધિ માટે બ્રહ્માજીએ શિવ શક્તિની ઉપાસના કરી અને એનાથી પછી શિવ શક્તિથી આ જગત ઉત્પન્ન. બ્રહ્માજીએ મા શક્તિની પ્રાર્થના કરી એટલે શક્તિદેવીથી સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન થયું. અને શિવાદેવી પછી દક્ષની ઘરે દાક્ષાયણી સતી રૂપે પ્રગટ થયા અને સતીદેવીનો વિવાહ પછી શિવ સાથે થયો. એની સંક્ષિપ્ત કથા અહીં 16મા અધ્યાયની અંદર કરી છે. આ કથા પણ આપણે પહેલાં સાંભળી ચૂક્યા છીએ. 17મા અધ્યાયની અંદર પણ એ જ સૃષ્ટિનો બહુ વિસ્તાર વાયુ દેવતાએ કર્યો છે. 18મા અધ્યાયની અંદર સતીદેવીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઈને પોતાનો દેહ કઈ રીતે છોડ્યો આ કથા પણ આપણે પહેલાં સાંભળી ચૂક્યા છીએ. જ્યારે દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કર્યું દેવતાઓની સભામાં, ભગવાન શિવ ઊભા ન થયા, દક્ષ આવ્યો ત્યારે શિવ ઊભા ન થયા એને માન આપવા માટે દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું, શિવને શાપ વગેરે દીધા અને શિવના વિરોધમાં યજ્ઞ ચાલુ કર્યો, શિવને યજ્ઞથી બહિષ્કૃત કર્યા. ત્યારે એ પિતાના યજ્ઞમાં શિવાદેવી જાય છે. શિવનું સ્થાન ન જોઈ એમાં પોતાનો દેહ એણે છોડી દીધો. તો એની જ વિસ્તારથી કલ્પભેદવાળી કથા 18મા અધ્યાય બતાવી છે. 19મા અધ્યાયની અંદર વીરભદ્રની ઉત્પત્તિ બતાવી છે કે જ્યારે સતીદેવી દક્ષના યજ્ઞની અંદર પોતાનું શરીર છોડી ચૂક્યા ત્યારે ભગવાન મહાદેવે વીરભદ્રને પ્રગટ કર્યા છે અને વીરભદ્રને આજ્ઞા કરી કે દક્ષના યજ્ઞનો વિનાશ કરો. વીરભદ્ર મહાદેવની પાસેથી શક્તિ વગેરે પ્રાપ્ત કરી આજ્ઞા લઈને દક્ષના યજ્ઞનો વિનાશ કરે છે. 20મા અધ્યાયની અંદર એ દક્ષના યજ્ઞનો વિનાશ કઈ રીતે થયો એની કથા છે. 21મા અધ્યાયમાં વીરભદ્રજી દક્ષના યજ્ઞમાં ગયેલા દેવતાઓને કઈ રીતે શિક્ષા કરે છે એની કથા છે. એ પણ કથા આપણે પહેલાં સાંભળી ચૂક્યા છીએ. 22મા અધ્યાયમાં બધા દેવતાઓ વીરભદ્રની સામે હારી ગયા છે. વિષ્ણુ ભગવાન પણ વીરભદ્રની સામે યુદ્ધમાં જીતી ન શક્યા, એ પણ પોતાના વૈકુંઠમાં જતા રહ્યા. વીરભદ્રે બધા દેવતાઓને જીતી લીધા અને દક્ષનું મસ્તક એના ધડથી અલગ કરી નાખ્યું. એની કથા 22મા અધ્યાયમાં છે. 23મા અધ્યાયમાં પછી બધા દેવતાઓ બ્રહ્માજીની સાથે મહાદેવની પાસે આવીને ક્ષમા માગે છે કે અમે દક્ષના યજ્ઞમાં ભાગ લેવા ગયા, એ યજ્ઞમાં આપનું સ્થાન નહોતું, છતાંય અમે ભાગની લાલચ કરી અને આપે અમને દંડ દીધો, એ ખરેખર યોગ્ય કર્યું છે, પણ હવે આપ દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ કરો. મહાદેવે દેવતાઓની પ્રાર્થના સાંભળીને દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો. એની પણ કથા આપણે પહેલાં સાંભળી ચૂક્યા છીએ, એનો વિસ્તાર આપણે નહીં કરીએ. પછી 24મા અધ્યાયની અંદર ભગવાન શિવ મંદરાચલ પર્વત ઉપર માં પાર્વતીની સાથે અનેક લીલાઓ કરે છે. એ લીલાઓ કરતાં કરતાં ભગવાન મહાદેવે એકવાર આનંદમાં આવીને માં પાર્વતીને એમ કહ્યું છે કે તમે તો શરીરે કાળા છો, તમારું શરીર તો શ્યામ છે, કાળો છે, તમે તો કાલી છો. એમ ભગવાન શિવે હસતા હસતા પાર્વતીને કહ્યું. ત્યારે પાર્વતીને દુઃખ થયું કે હે મહાદેવ, તમને જો મારા આ શ્યામ રંગ ઉપર, તમને મારા શરીરના જો કાળા રંગ ઉપર પ્રીતિ ન હોય તો હવે આ કાળો રંગ હું ત્યજી દઈશ. આ કાળો રંગ છોડીને હું હવે ગૌરી થઈશ, એટલે કે ગૌર વર્ણવાળી સફેદ રંગવાળી ગૌરી નામ ધારણ કરીશ.
પણ એ શ્યામ રંગ છોડવા માટે અને ગૌર રંગ ધારણ કરવા માટે હું પહેલાં તપ કરીશ. અને તપ કરવા માટે હું જ્યાં મેં પહેલાં વિવાહ પહેલાં જ્યાં તપ કર્યું હતું ગંગાવતાર શિખર ઉપર ત્યાં હું જઈશ. એટલે ભગવાન મહાદેવની પાસેથી માં પાર્વતી પછી તપ કરવા માટે જાય છે. અને પહેલાં માતાજી જ્યાં ભગવાન શિવની સાથે વિવાહ કરવા માટે ગંગાવતાર શિખર ઉપર તપ કર્યું હતું ત્યાં જ આવે છે. તપની શરૂઆત કરતાં પહેલાં માં પાર્વતી પોતાના પિતા હિમાલય પર્વતની પાસે જાય છે. પોતાના પિતાને વંદન વગેરે કરીને પછી એણે તપ શરૂ કર્યું છે. તપમાં સૌ પ્રથમ એણે ભગવાન શિવનું પાર્થિવલિંગ બનાવ્યું છે. શિવનું ધ્યાન કરી વિધિપૂર્વક ત્રણેય સમયે પુષ્પ ફળ વગેરેથી શિવની પૂજા કરી છે. અને એ રીતે પૂજા કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. ત્યારે એક દુષ્ટ અસુર વાઘનું રૂપ ધારણ કરીને માં પાર્વતીની પાસે આવે છે. પણ માં પાર્વતીની પાસે એ વાઘ રૂપી અસુર જ્યાં આવ્યો ત્યાં માં પાર્વતીના દર્શન કરીને એ સ્તબ્ધ થઈ ગયો. એટલે કે એ એવો સ્થિર થઈ ગયો. માં પાર્વતીના તપનો પ્રભાવ એટલો બધો હતો કે એ બીજું કાંઈ કર્મ કરી શક્યો નહીં, આક્રમણ કરી શક્યો નહીં. અને ત્યાં જ પછી એનો સ્વભાવ ધીમે ધીમે નાશ પામ્યો. વાઘનો જે ક્રૂર સ્વભાવ હિંસા કરવાનો હોય છે એ સ્વભાવ પછી નાશ પામ્યો છે. એ રાત દિવસ એ વાઘ પછી ત્યાં માં પાર્વતીની પાસે જ રહેવા માંડ્યો છે. અને ધીમે ધીમે એ પાર્વતીનું રક્ષણ કરે છે. માં પાર્વતીના દર્શન, માં પાર્વતીની સેવા, માં પાર્વતીનું પૂજન વગેરે કરતાં કરતાં એ વાઘ પછી સમસ્ત પાપોની ત્યજીને માં પાર્વતીનો ભક્ત બની જાય છે. માં પાર્વતીનો શરણાગત થઈ જાય છે. અને પછી ભગવાન શિવ ત્યાં બ્રહ્મા રૂપે પ્રગટ થાય છે. ભગવાન શિવ બ્રહ્માનું રૂપ ધારણ કરી પાર્વતીને દર્શન આપ્યા છે. અને એને કહ્યું છે કે આ વાઘનું તમારે શું કામ છે? ત્યારે માં પાર્વતી કહે છે કે આ વાઘ મારો શરણાગત ભક્ત છે. ભગવાન મહાદેવે બ્રહ્મા રૂપે પાર્વતીને પૂછ્યું છે કે તમે આ તપ શા માટે કરો છો? પાર્વતીએ કહ્યું કે મારો શ્યામ રંગ છોડી હવે હું ગૌર વર્ણ ધારણ કરવા જઈ રહી છું, આપ મને વરદાન આપો. ત્યારે ભગવાન મહાદેવ જ બ્રહ્મા રૂપે એમને કહે છે કે હવે તમે જ તમારા શરીરમાંથી આ શ્યામ રંગ છોડી દો. ત્યારે માં ભગવતી પોતાનો શ્યામ રંગ છોડી કૌશિકી નામની કાળા રંગની દેવીને ઉત્પન્ન કરે છે. બ્રહ્માજીએ એ પાર્વતી માને કહ્યું કે બધાય દેવતાઓને શુંભ અને નિશુંભ નામના બે અસુરો છે, એ પીડી રહ્યા છે. તમારે એ બંને અસુરોનો નાશ તમારે જ કરવાનો છે. અને એ અસુરોનો નાશ કરવા માટે તમારે તમારા શરીરમાંથી શ્યામ રંગ છોડીને એ રંગમાંથી કૌશિકી દેવીને ઉત્પન્ન કરવાના છે. એ કૌશિકી દેવી જ શુંભ નિશુંભનો વધ કરશે. ત્યારે માં પાર્વતીએ શ્યામ રંગ છોડી કૌશિકી દેવીને પ્રગટ કર્યા. માં પાર્વતી ગૌર વર્ણવાળા ગૌરી થયા છે. એ કૌશિકીએ શુંભ નિશુંભનો વધ કર્યો. એ કથા પણ આપણે સાંભળી ચૂક્યા છીએ. અને પછી શુંભ નિશુંભનો વધ કરીને એ શક્તિ શિવાદેવી પણ પોતે પાર્વતીની અંદર વિલય પામ્યા છે. પછી 26મા અધ્યાયની અંદર એ જે વાઘ હતો એ વાઘને પણ ભગવતી દેવીએ એની પણ સદગતિ કરી છે. એ વાઘને સાથે લઈ માં પાર્વતી ભગવાન મહાદેવની પાસે આવ્યા છે. એ વાઘનું પણ કલ્યાણ કર્યું છે. આ રીતે 26મા અધ્યાયની અંદર એ ક્રૂર વાઘને ભગવતી શિવાદેવીએ સદગતિ આપી અને એ પરમેશ્વરની પાસે જતા રહ્યા છે. એની કથા છે. 27મા અધ્યાયની અંદર ગૌરી અને શિવનો મેળાપ થયો. શિવ અને શક્તિનું મિલન થયું. ત્યાર પછી શિવ અને શક્તિએ મળીને કઈ લીલાઓ કરી એની સુંદર કથા ઋષિઓ વાયુદેવતાને પૂછશે આવતીકાલે. અને વાયુદેવતા એની સુંદર કથા આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ हर हर भोले नमः शिवाय। ॐ नमः पार्वती पतये हर हर महादेव।